અસીમ જય જયકાર તારા ભગવાનના અસીમ જય જયકાર તારા ભગવાનના અસીમ જય જયકાર દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી હમણાં ખંભાતનું મહત્વ સમજાવતા હતા. પેલી બેન આવી છે એ અત્યારે પદ એ બોલી બોલો આ છે ને એનો કંઠ એટલો સુંદર છે. ત્યાં ખંભાતમાં બહુ લલકારતી હતી. કઈ ગઈ? હા બહુ લલકારતી હતી. હજુ એવો ને એવો રહ્યો છે જુઓ. એટલે આપણે કઈ દૂધમાં હળદર નાખીને લો ને. નવીનાનંદજી કઈ ગયો? તમે લો ને તમારા લોકોને આપતા પુત્રોને અમુકના થારા છે. આમાં આ કેવા છે જો ને ભગત. હા બિહારીયાનંદ સ્વામીજી. હા એટલે જે થોડા હોય ને બહુ સારું પડે. ઓ તરુબેન આવી બેન હવે ઓકે છે ને? આ તે કશું નથી. તરુ ને થાય આપણને શું થવાનું હતું પણ એવું રહેવાય નહીં. કારણ કે તરુ છે ને જરા માદી થઈને આવી છે. બેસો બેસો. તરુની જરૂર નથી તમને તો પછી બરોબર છે ને. આ મોક્ષ માર્ગમાં મુક્તિ માર્ગમાં આજે આપણને ભાવશે. વાંધો નહીં બેસો વાંધો નહીં સંભાળીને બેસજો. હા ધીમે બસ બસ. વસંતભાઈ આવ્યા છે? કઈ છે દેખ આવે છે. એમની ખુરશી રાખજો. હા છે ખાલી છે એ બાજુ છે ત્યાં. તો ઓ મહેશાનંદજી જયંતિભાઈ સાહેબ કલ્યાણ થઈ ગયું. તમે વડીલ મોટા સાહેબ છે. એમને સમય જરા ઓછો મળે. હમણાં કામ બહુ ચાલે છે ને. હા પણ આ શરીર હા ને માટે બધાના કામ પૂરા કરવા માટે તમારું કામ પૂરું કરવા. ના મારી વાત સાંભળો. બધાનું કામ પૂરું કરવા માટે તમારું કામ પૂરું કરવા માટે. હાના માટે તમારું શરીર? હા બધાનું કામ પૂરું કરો તમારું થઈ જાય એમ કહો છો? તમે વાત સમજી ગયા મારી ટૂંકમાં. અચ્છા એટલે માનવ શરીરનું મહત્ત્વ તો ઓહો આપણા શાસ્ત્રોમાં પાર વગરનું છે. પાર વગરનું છે. અને કોઈ પણ ધર્મ આખા વર્લ્ડમાં એવો નથી કે જ્યાં માનવ જીવનનું મહત્ત્વ નથી. પણ દરેકને પોતપોતાની ક્ષમતા પ્રમાણે સમજ હોય. હા કારણ કે માન્યતા જેટલી ક્ષમતાએ પહોંચી છે એ આધારે હોય. બીજો કયો ધર્મ? ધર્મ ખોટા હોઈ શકે જ કેવી રીતે? ના હોઈ શકે. પણ બધા 5મા ગ્રેડના હોય તે પેલો 12મામાં પાસ કર્યું તે 5મા અને 12મા હરખા કંઈ કહેવાય? એવું તો કહેવાય જ નહીં ને કોઈ દિવસ. આ તો સાદી સમજાવી વાત છે. છતાં આપણે બોલવામાં અક્રમ વિજ્ઞાનને અક્રમની સમજ આપવા જવામાં બહુ કાળજી રાખવી પડે.
કારણ કે હજુ વર્લ્ડ છે, એની પાસે બુદ્ધિ છે, બધું સમજી જશે, એટલે એકાંતિક ના થઈ જાય. આ આપણે મધુસૂદનભાઈ સાહેબ પાસે છે, જુઓ જગ્યા, ત્યાં બેહો તમે, તમને દેસાઈ સાહેબ, હા ત્યાં જુઓ ને, મધુસૂદન સાહેબ જરા મજા બેસો જરા. હા બેસો. સચ્ચિદાનંદ. આ સત્સંગ તો આપણે વ્યવહારથી ગપ્પા મારવાનો સત્સંગ છે, કારણ કે આપણે નિશ્ચય સ્વરૂપ હોઈએ જ નહીં ને એમાં. બિહારી આનંદજી શું કહો છો આપ? વ્યવહારથી ગપ્પા મારવાનો એમાં આપણે નિશ્ચય એવો સત્સંગ છે, પણ આપણે સત્સંગ કરીએ નહીં, ખરું કે નહીં? બિલકુલ. અને આપણે આપણામાં જ ગપ્પા મારીએ જ નહીં ને. એ તો પાકા થયા છે મહાત્માઓ બધા, એમાં પાકું થઈ ગયું છે, અંદરથી જાણે છે, કારણ કે એને શબ્દ નથી. શબ્દ હોય તો આવે ને, કંઈ કરે હું, વ્યવહારને શબ્દ છે. ઓ કાંતિ આનંદજી શું કહો છો? પુલીન આનંદજી શું કહો છો તમે? હા હા, આ ગપ્પા તો એટલા માટે કહીએ છીએ કે સત્સંગનો ભાવ તો સદાય રાખવો જોઈએ, ભાવમાં હોવું જોઈએ. ભાવ એ શબ્દ નથી, અને શરીર છે ત્યાં સુધી એને શબ્દ પ્રમાણથી નહીં હોય, યથાર્થ ભાવથી, ત્યાં સુધી મૂળ ભાવ પ્રાપ્ત થયો છે આપણો, એ મજબૂત નહીં થાય. શું જયંતિભાઈ કહ્યું? બરોબર કે નહીં? એટલે ઉપેય સમજી ગયા ને? હવે ઉપાદાન ને ઉપેયનો ઉપયોગ ને બધું. હવે અમદાવાદ જતા હતા, એમની ગાડીમાં મને લઈ જતા હતા, તે રસ્તામાં એમને આ વસ્તુ અક્રમ વિજ્ઞાનમાં વાંચ્યું હશે, ખબર નહીં, પરંતુ કે દાદા આ ઉપાય મહાત્માનો તો ઉપાય હોય નહીં. મેં કહું શરીર છે ને તે ઉપાયથી જ ઊભું થયેલું છે, અને અત્યારે ઉપાયવાળું જ છે. શું કહો છો તમે? કહો. જ્ઞાની પુરુષ તો જ્ઞાની પુરુષ છે, કેટલા અવતારોથી, કે એક બે થોડું છે, કેટલી એનો સમય છે. આ કેટલું મહાત્માઓને લિંક છે, પુણ્યની નથી એવું નથી, બધાને છે, પણ એ પુણ્યની લિંક છે, અને આપણી લિંક સમજી બેસીએ તો ગડબડ થઈ જશે. શું કહ્યું? પુણ્યની લિંક છે અને આપણી લિંક સમજી લે તો ગડબડ થઈ જશે. એ કૃપાની લિંક છે સાહેબ, પણ એ કૃપા ક્યારે પડી શું પડી, અરે આપણે જ કોણ હતા હજુ ખ્યાલ નથી. તો એટલે આજે એને સમજી લેવાનો છે. મધુસૂદનભાઈ બરોબર છે ને? કોણ આવ્યું? અંદર બે છે. કોણ છે તું? નામ તારું? આનંદી. હે? આનંદી. આનંદિયા. શું નામ છે? ફાલ્ગુની. વૈશાલી નહીં? ફાલ્ગુની આવી, બહુ ડાઈ. પછી મળજે, ભૂલી પછી. હા, છટકી ના જઈશ. હા. કોણ તારી જોડે આવ્યા છે? આવ્યા છે ભાઈ દાદા છે? હે? દત્તુભાઈ આવ્યા છે? બહુ સારું કર્યું. થોડું મળજો, બધે 5 મિનિટ વાત કરીશું. જતા એમને સંભળાતું ઓછું લાગે છે. જતી વખતે મળજો કે? બસ બસ. મહેતા સાહેબ, તમારા 2 ખાસ મિત્રો. બરોબર છે. એટલે આજે તો એટલા આપણે બધા ફાવી ગયા છીએ કે દાદાએ આપણને મુક્તિ અપાવી. એ આત્માને મુક્તિની જરૂર નથી. આત્મા હંમેશા મુક્ત હતો છે અને કાયમનો હોય, પણ એમ બોલેથી કોઈ થતો નથી મુક્ત. બોલેથી થઈ શકે, પણ આ કાળ બહુ વસમો છે જરાક, એટલે બોલવામાં આપણે ના બોલવાનું હોય તો આવી જાય. એવું થાય બિહારી આનંદજી? હે? એટલે બોલવાનું વ્યવહાર છે, ના બોલવાનું નિશ્ચય છે, એ અંદરથી છે. તપ ત્યાં થાય છે. તપ ક્યાં થાય? નહીં તો અંદર તમને રહેવા ના દે બોલ્યા વગર. ના બોલવું હોય તો ગમે શબ્દ બહાર નીકળી જ જાય. પણ સત્સંગ ને સત્સંગ અર્થેનો ને એના માટેનો આજ્ઞાથી 2 ભેદ જ્ઞાન છે આપણું. એ ભેદ જ્ઞાનથી જો રહી શકતા હો અને એ શબ્દ નીકળ્યો તો વાંધો નહીં કરે તમને. સમજાયું ને? એ કયો શબ્દ છે કે આપણે નિશબ્દ શુદ્ધાત્મ પદ પ્રાપ્ત કર્યું છે, શબ્દાતીત. એ આપણું શુદ્ધાત્મ પદ એ પોતાના સ્વાદે ભેદ જ્ઞાને કરીને અંદર રહીને હોય ને, એ માટે શબ્દ નીકળી ગયો હોય ને, એ નિશબ્દ તરફ યાત્રા કરતો શબ્દ છે. એની યાત્રા છે. જે શબ્દની બહાર પડી ગયો હતો ને બધો બહુ ફૂર્યો હતો, અને એમાંથી આપણને ખબર નહીં આપણે કેવો માલ ભરવો આવે. આ પૂતગલને કોઈ ખબર નથી કે આ પૂતગલ ભરાઈ રહ્યું છે? કોઈને ખબર હતી? આપણે બધાને ભરાઈ તો રહ્યું જ હતું. કૃપા થઈ હતી, પુણ્ય એવું સચવાઈ રહ્યું. એ તો એ કૃપા છે. એ પુણ્ય આ કાળમાં હચવાઈ રહ્યું. તો કરિયુગમાં કોઈનું ના હચવાઈ રહે. કરિયુગમાં કોઈનું ના સચવાઈ રહે.
આપણે માનીએ કે અહીંયા આ થયા તે થયા, આ જ છે. પ્રકૃતિના ગુણોમાંથી બહાર નીકળી શકે નહીં કોઈ. શું કહ્યું? અને ગીતામાં લાખ વાંચે પ્રકૃતિ પુરુષના બધા વર્ણનો, પણ એ શબ્દમાં જ રહે. એટલે એનાથી બુદ્ધિને ફાયદો થાય જરાક, પણ એ કેટલો પોતે અર્જુન મૂંઝાઈ ગયેલો અને પૂછ્યું બસ બુદ્ધિ કહો છો ને, એને કહ્યું ને પછી એ કોણ એવો કોણ હોય અને એની બુદ્ધિ કેવી હોય? તો કે સ્થિતપ્રજ્ઞ હોય ને એની બુદ્ધિ એવી હોય. એટલે વ્યવહારમાં સ્થિર. શું કહ્યું? વ્યવહારમાં સ્થિર. હા, બોલતો ચાલતો ખાતો ઊંઘતો પીતો ફરતો બધામાં. એટલે ભગવાને કહેવું પડ્યું. અને પેલા એ પ્રશ્ન કરવો પડ્યો, એ સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલતા હશે કે છે. પ્રશ્ન વસંત વસંત મારા પર હશે જો. એ કેવી શું ખાતા હશે? એ ઊંઘતા હશે? ઊંઘે તો જાગે ખરા? અગી જાત જાતા. આ તો આપણે અક્રમ વિજ્ઞાન છે ને આપણને મળ્યું છે ને એટલે આ બોલી શકીએ છીએ. બાકી ગીતા ખરેખર જ ગંભીર ગ્રંથ છે. આખા વર્લ્ડમાં એ પૂજ્ય થયો છે અને પ્રસ્થાન થઈ ગયા છે. બ્રહ્મ સંબંધી એક, વેદાંતની એક દર્શન અને આ ગીતાજી. સમજ્યું ને? ભાષ્ય વેદાંતના ત્રણેયમાં અને પ્રસ્થાન રહી ગયું. એ ત્રીજી ગીતા આવી ગઈ. એક કળિયુગને માટે. હા, એટલે બહુ અદ્ભુત ગ્રંથ છે, એમાં ના નહીં. એટલે વ્યવહારમાં તે જ ગ્રંથ કામ કરી રહ્યો છે આજે. સમજાયું? અને દાદા ભગવાન અને વિતરાગ ભાષામાં એ ગીતા સમજવાની. તું સમજી? વિતરાગ ભાષામાં. હા, તો તમને પેલી દ્રૌપદી બિચારી સમજી નથી શકતી, પણ એને ભગવાનની કૃપા બહુ હતી, બહુ હતી. પણ એને પછી ભરી સભામાં કહેવું પડે કે કઈ જાતના માણસો છો, બાયલાઓ છો. એટલો શબ્દ નથી લખ્યો, જો કે એમાં લખ્યો નથી એવો. આટલા મોટા મારા અને તમે 5-5 બારા ભરતારો, કઈ ગયું તમારું બળ ને શક્તિ? બધાને ઉઘાડી આંખે ભરી સભામાં આ શું કર્યું છે? પણ ભગવાનની કૃપા કામ કેવી કરી ગઈ એને. સમજી કે નહીં? આવું જ છે અત્યારે આપણું આ વ્યવહાર બધો જ આપણો આવો છે. સંભળાય છે થોડું? કંઈ વાંધો નહીં. બસ અમને સાંભળવાની જરૂર જ નથી. એવું મજાક પડે છે, અમને આનંદ બહુ રહે છે. તારી મમ્મી આવી છે? ના, એ તો બરાબર છે. તો આવી વાત છે. એટલે વ્યવહાર અને નિશ્ચય. વ્યવહાર એ શબ્દ આધીન છે અને નિશ્ચય એ શબ્દાતીત છે. શું કહ્યું? વ્યવહાર એ શબ્દ અધીન છે, નિશ્ચય એ શબ્દાતીત છે. શબ્દના આધાર વગર વ્યવહાર હોઈ શકે જ નહીં. પણ એ વ્યવહારને વ્યવહાર સમજવાનો છે. એટલે દાદા ભગવાને આપણને મુક્તિ આપી. તે કઈ આપી? કે આપણા અજ્ઞાન રૂપી વ્યવહારથી મુક્તિ આપી. અને મુક્તિ આપી એટલે ચાલે નહીં, કોઈને રહી શકે જ નહીં એ તો. અને એટલી બધી કૃપા ભગવાનની ઉતરી તે પછી ચક્ષુ આપ્યા કે હવે જો તું તારા ચક્ષુ તારા નેત્રો તને ખુલ્લી આપું છું જો. એટલે અનંત જન્મ જન્મારામાં આપણને ભટકાવનારી આખી દ્રષ્ટિ, જેને શું કહે છે? પહેલાં પહેલી 4 કશાયો અનંત અનુબંધી. આ વ્યવહાર ઋણાનુબંધ છે. ઋણ અનુબંધ કહેવાય છે. ઋણ એટલે લેવા દેવાની ક્રિયા અને અનુબંધ એટલે 4 પ્રકારે જે બંધ પડે છે તે. શું કહ્યું? એમાંથી 2 પ્રકારનો બંધ એવો છે કે આજ્ઞા ધર્મથી આપણો ઉડી શકે છે અને કેવ જ્ઞાન થતાં સુધી પણ એમાંથી કેવ જ્ઞાન ખુલ્લું થાય. પરંતુ બીજા 2 પ્રકાર એવા છે કે કેવ જ્ઞાનમાં છેલ્લા 5 સમય 3 સમય એક સમયમાં સિદ્ધ ગતિ થઈ જાય છે અને ઓમ 5 અક્ષર બોલતા જ એ થઈ જાય. ત્યારે બાકીના 2 છે ને તારે એ છે. એક બાજુ આખું પૂતગલ એટલું બધું પરિવિશુદ્ધ થઈને કમ્પ્લીટલી આમ લોન્ચિંગ પેડ જો ખાલી થઈ જાય છે અને શુદ્ધાત્મા એકદમ નવા એક જ સમયમાં સિદ્ધ ગતિ પર છે. હવે એ સિદ્ધ ગતિ પોતે શુદ્ધાત્માની નથી હોતી. શુદ્ધાત્માની ગતિ હોય જ નહીં. ગતિ તો એક તત્વ છે, દ્રવ્ય છે. શું કહ્યું? કોણ લાવ્યું છે? પછી લઈએ આપણે. ગતિ એ તો તત્વ ને દ્રવ્ય છે. જેવી રીતે બધા 6 દ્રવ્યો છે એમાં કાળને જુદી રીતે કહ્યું છે, બાકીના 5 દ્રવ્યો છે. સમજાયું ને? એટલે ચેતન મુખ્ય છે
ચેતન મુખ્ય છે અને એ પાંચમામાં આવી ગયું. પણ એ બધા અસ્થિકાયવાળા એટલે પોતાના વિસ્તારવાળા અને વિસ્તાર સહિત અને દરેક પોતાના ગુણોથી પાછા. દ્રવ્ય કે તત્વ ગુણો વગર હોઈ શકે જ નહીં. કારણ કે દ્રવ્યની ભાષા શાસ્ત્રમાં કહેલી છે કે એ સમયે સમયે આપણે આજે અવસ્થા અવસ્થાએ કહીએ, ક્ષણે ક્ષણે કહીએ આજના કાળમાં કે દ્રવી રહી છે, દ્રવી રહી છે. દ્રવી રહી છે એટલે કે એ અદ્રવ્ય અતત્વ નથી થતી, પણ એનો જે ગુણ છે એ ગુણ દ્રવી રહ્યો છે. ગુણ કોને કહેવાય? એ પરિણમનશીલતાવાળું તત્વ અને દ્રવ્ય હોય તો જ, નહીં તો ગુણ નહીં કહી શકો તમે. શું કહ્યું? પરિણમનશીલતા એટલે પરિણામ પતું જ જાય. પરંતુ એ સ્વ અને સ્વમાં જો પ્રમાણેનું હોય. શું કહ્યું? કે જે સ્વના પુરુષાર્થ કરીને હોય, એટલે કે પરિણતિએ કરીને હોય. પરિણતિ એટલે પોતાના સ્વભાવથી, અને સ્વભાવથી પરિણતિ એટલે પરિણમન થતું. સમજ્યું? તો જ આપણને સ્વાદ આવે આ ભેદ જ્ઞાનથી કે આ બે છૂટું છે અને હજુ આપણને આગળના બધા પડઘાઓ છે ને છૂટું રહેવા નથી દેતા. એટલે આ નિશ્ચયનો પાટો સીધો જ છે, પણ વ્યવહારનો પાટામાં હજુ વાંચ્યું છે હજુ સીધો નથી થતો. એને દર મળી ગયું છે, સર્પને દર તો મળી ગયું, એટલે હવે આમ 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 ના કરી શકે. આમ આમ કરતો દર મળ્યું જાય ને એટલે આમાં ઓછું થતું જ જવું પડે, નહીં તો એના ઘરમાં પેસી ના શકે. બહુ વસ્તુ છે આ વ્યવહાર. આ તો બહુ વસ્તુ છે આપણો, પણ એમાં ગભરાવાનું નથી. કેવી રીતે ગભરાય? પોતે અનંત શક્તિ પોતાનો સ્વાદ છે, પણ ખુલ્લી થવી ઘટશે. શું કહ્યું? અને આ શરીર આપણને ખુલ્લું થવા દે એવી રીતે શરીર જોડે રહેવાનું છે. એ વ્યવહારથી રહ્યા કહેવાય. શું કહો છો? પુલીરામજી બોલો ને, કંઈ બોલવા લાગો ને મને. આપો સાહેબને. હા દાદાજી, આપની વાત બરાબર ચાલે છે. એમ બે પાટા હરખા ચાલે છે ને તો બહુ સારું. કંઈક મારો કંઈક આંખો છો મને કહેવું પાછું. હા, મહાત્માની ફરજ છે કે નહીં? મધુસૂદનને શું કહો છો? મહાત્માની મહાત્મા માટે તો પોતાના માટે પોતાની ફરજ ભાન બરોબર સરખું રહે. હા, જે જરૂર પૂછો. આવું પૂછતા હોય તો મજા આવે. દાદા અત્યારે તમે જે વાત કરતા હતા, જરા મોટેથી બોલજો, જરા ચાલુ કરો. હા બોલો. તમે જે વાત કરતા હતા જરા ત્યાં તેના બધા પછી એક વિચાર આવ્યો. મધુસૂદનને પૂછે છે કે અમે વાત કરતા હતા તારે એક વિચાર આવ્યો અમને. એ વિચારમાં મને એવું લાગ્યું કે કૃષ્ણ ભગવાને ખાલી પોતાનું સ્વરૂપ થોડા જ જણને બતાવ્યું, એમાં અર્જુને ખરો. હા, એ તો મારી વાત સાચી છે. પણ દાદા ભગવાને કોઈને પણ પૂછ્યા વગર પોતાનું સ્વસ્વરૂપ બતાવીને આ એમની કરુણાથી આખી દુનિયા પર ઉપકાર કર્યો. એ મોદી સાહેબે પાર્લામેન્ટમાં એ જ કહ્યું હતું આજે. પાંચ પાંડવો બોલી ઉઠ્યા કે અમે પાંચ છીએ પણ સંભાળજો અમારાથી, અહંકાર ના કરશો. તો મોદી સાહેબ કહે છે એ મહાભારત તો બરોબર છે, ખોટું નથી. એ સમય હતો ને આજનો સમય જુદો છે, આજનો સમય જુદો છે. સમજાયું કે નહીં? એટલે તે વખતે કૌરવ એમનું કામ કરી જાણતા હતા. આજે તો બહુ સારી રીતે કરીએ, પણ આજે નહીં કરી શકે. મોદી સાહેબ લાગે છે બધાને કે દેશનું કલ્યાણ તો એમનાથી થશે. જોકે એના હકડા નહીં રહેવા દે સરખું. એટલે બધી, કારણ કે બધા એવા આ ગુલામીમાં અને હજારો વર્ષથી આપણા પર રાજ ચાલેલું આપણે વસવાયા કહેવાયાના છે. જાણે કોઈ આપણા પર છે ને આપણે એમને પર એવા રહેલા છીએ. હજુ જાય નહીં આ બધી વસ્તુઓ, ક્યાંથી જઈ શકે? પણ આવા કોઈ સંત પુરુષ એટલે દિલવાળા કોઈ પ્રગટ થાય ને. આ મોટા સાહેબ બહુ સુંદર દિલવાળા હતા, ગજબના હતા. મોટા હરિઓમ આશ્રમવાળા આપણા બહુ મોટા, બહુ સરસ. શું એટલે વ્યવહારમાં એવો લોકો એમના વચનો બહુ કામ કરે. કેટલા લોકોને માર્ગદર્શન આપે કે કેવી રીતે સરખી રીતે ચાલવું. સમજાયું? એટલે આ વ્યવહારને નિશ્ચય બહુ સમજવા જેવી વાત છે. પરંતુ આ સંભાવે નિકાલ, શું કહ્યું જીતું? આ સંભાવે નિકાલ એ આપણને ખબર નહીં પડે, બીજા કોને પડશે? મને ખબર ના પડે તો શું મનરબાને ખબર પડે કે કનુભાઈનો સંભાવ નિકાલ થાય છે કે નહીં? અને એ તો એમનું જ લઈને બેસી રહ્યા કે કશું બોલે નહીં. પણ એમને સારું બહુ છે, પણ એ થઈ જશે કે એકબીજાને ખબર પડે?
પોતાને જ પડવી જોઈએ, કારણ કે હળવો થાય એટલે ખ્યાલ આવે જ, અરે બહાર એકદમ ઓછો થયો, સમજાય છે, થવો જ જોઈએ. એટલે દાદાએ કહ્યું કે આજ્ઞાધર્મ એ બીજું કશું જ નથી, વ્યવહારથી મુક્તિ થઈ છે આપણને. વ્યવહારથી મુક્તિ એટલે શરીરથી બંધાયેલા હતા આપણે, એ શરીર મુક્ત થયું, એટલે શરીર એટલે વ્યવહારવાળું, એ વ્યવહાર, શરીર એટલે જ વ્યવહાર. અને આપણી આજ્ઞાધર્મ અશરીરી ધર્મવાળી છે. કેવી? કારણ કે શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે આપણને, શું દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. અને વ્યવહાર કેવો છે? એ એની દ્રષ્ટિથી રહેતો વ્યવહાર છે, પરંતુ આપણે કોઈ જાણતા નહોતા આ વાત. એટલે દાદા ભગવાને અત્યંત અનહદ કરુણા અમને ઉતારી અને આજ્ઞામાં આપ્યું. એમને શરૂઆત તો નહોતી આટલું બધું સ્પષ્ટ આજ્ઞા, અમને જ હતી, ચંદ્રકાંત કોઈને નથી. પણ અમને દાદાએ કોઈક મને પૂછ્યું, તમને પેલું 5 વાક્યો સમજ્યા તે યાદ છે ને? તે કનુભાઈ તમે ખંજવાર્યા કરે. 63ની વાત કરું, ફેબ્રુઆરીની જ. હા, લાવ કાગળ. હવે ત્યાં તો અમારે પેલું કન્સ્ટ્રક્શન ચાલે, તમારે કાગળ બાગળ, દાદા તો કોઈ દોડ પેન બધી છૂટી ગયેલી ગઈ. એટલે બધો કનુભાઈનો વ્યવહાર આપેલો. બાપુજી અમારા એટલે પિતાજી હતા ત્યાં સુધી એ બધી કરેલા, પછી એમને જરાક 68માં પછી અમારા હાથમાં આવ્યો. આમ તો 58માં આવ્યો તો. દાદાએ કહ્યું કે કનુભાઈ સીધો માણસ ને કોન્ટ્રાક્ટર બધા એનું કંઈ ઊંધું લઈ જશે ને, સીધો માણસ તો કંઈ લખી આપશે ખરો ને એનું માથે આવશે કે છે. તે અમના દીકરા છે ને એન્જિનિયર સાહેબ, તે અમને પદવી મળે છે, એક્ઝિક્યુટિવને 80 થાય તો માન જ થવું કે છે. પાક્કો છે બોય. એટલું જ મને મળે છે, એમાં કશું વધારે નથી મળવાનું. પછી હું ટોપલો શું કામ વધારે લઉં માથામાં? કારણ કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર થાય એટલે મેજિસ્ટ્રેટ પદ છે. એ તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ વ્યવહારના છે બધા. શું કહ્યું? હા, આ તો અમારી લાઈનને અમે એની જોડે આખી જિંદગી કામ કર્યું એટલે કહીએ તમને. પીડબ્લ્યુડી, સેન્ટ્રલ પીડબ્લ્યુડી પાછું એ એના પપ્પા. હા, પપ્પા તો દીકરાના પપ્પા જ હોય ને, કે દીકરો પપ્પા હોય એનો ના હોઈ શકે. બેવના અનુભવ થઈ ગયા સારી રીતે. જયંતિભાઈ સાહેબ, હા, એ તો તમારા મોટા ભાઈ સારા છે કે અમને અનુભવ નહોતા થયા હતા પીડબ્લ્યુડી. એવું છે. એટલે એ ફાઇલોનો સંભાળ નિકાલ, એમાં વ્યવહાર દ્રષ્ટિથી પહેલી આજ્ઞા મૂકી, એ બહુ કરુણા થઈ આપણા પર. આપણે કોઈને જાણીએ નહીં, કેવી રીતે જાણીએ કે બાકી રહ્યો વ્યવહાર? એટલે અમીન સાહેબ તો આ બધા ખંભાતવાળા જાણે કે નાની 14, 15, 17 વર્ષની ઉંમરથી એવાથી એમની સાધના હતી ગજબ નહીં. એટલે કે બસ આમ પ્રાપ્ત કરવું જ છે એમ. તો કેટલા બધા સંતો, કોઈ સંતો એવા નથી અત્યારે આપણા બધા જાણીતામાં એમને ટચ ના થયો હોય. અને ખંભાત તો બહુ મોટું ધર્મનું ક્ષેત્ર હતું, બધા ધર્મોનું. હા, બહુ. અને મૂળ બધા ત્યાં સ્થાનકો હતા. હેમચંદ્રાચાર્યજી એ ખંભાતના, એવું ને, દીક્ષા ખંભાત લીધી. અને કેટલા લૈયાઓ મૂકતા હતા કોઈને ખબર છે કે? લખાવતા. અને એટલું એમનું ગજબનું એ બુદ્ધિ હતી ખીલેલી, પણ એ કેવી સમ્યકતામાં ખીલેલી, એટલે શાસ્ત્રોનું એ સરખું રીતે કહી શકે. બધા એ લખે અને બધા લૈયાઓ છે ને, તું આ લખ, તું આ લખ, આ લખ, એક સાથે શ્લોકો હોઈ શકે છે. પૂતગલ અને પૂતગલની શક્તિઓ એટલી બધી છે કે કેવળ જ્ઞાન ખુલ્લું શકે ત્યાં સુધી એને વિકાસ થઈ શકે છે. એની ક્ષમતામાં, એની કોમ્પેક્ટિબિલિટીમાં. ક્ષમતા, એ ક્ષમતા ઓરિજિનલ, એનું ઇંગ્લિશ નહીં થઈ શકે. ઇંગ્લિશ અધૂરી ભાષા છે. છતાં આપણે આજના વર્લ્ડમાં આપવી હોય તો કંઈ નજીકમાં એનું સમજી શકે એવું આપી શકો આપણે. કારણ કે આજે બધા આત્મા તો ડાયરેક્ટ આત્મા તરીકે, ચેતન તરીકે કોઈ જાણી ના શકે. એ તો આ ભારત દેશમાં જેને આ પુણ્યશાળી છે, દ્રષ્ટિ મળી છે તે, બાકી આખો જૈન સમાજ છે અહીંયા છે, વિશ્વમાં પથરેલો છે. વાત ચેતન નહીં કરે, પણ ચેતન કોઈને સમજાય નહીં. એટલે એમને શાસ્ત્ર અને ચેતન માનવું જ પડે. એટલે સદદેવ, સદગુરુ, સત્શાસ્ત્ર, અને સત્શાસ્ત્રને સતદેવ તરીકે માની અને ગુરુપદ સ્થાપી અને પોતાનું દેવ એટલે કે આત્મદેવ સ્વરૂપ એ એમને પ્રાપ્ત કરવા માટે એ વ્યવહાર માર્ગ છે જૈનોનો આખો જ. આચાર્યો, સાધુ સંતોમાં, સાધ્વીજીઓ બધાથી, અને જૈનો બધા શ્રાવક શ્રાવિકાઓ.
બંને માટે છે. એ ખોટો નથી, એ તો હોવાનો. બધા ધર્મોમાં માર્ગ હોવો જ જોઈએ. કારણ કે કળિયુગમાં હજુ ધર્મનું અનુશાસન ચાલી રહ્યું છે. એટલે કે મૂળ તો ભક્તિનો યુગ છે. શું કહ્યું? એટલે જ્ઞાન અને કર્મ, કયું કર્મ જ્ઞાન સ્વરૂપ હોય અને કયું કર્મ અજ્ઞાન સ્વરૂપ હોય એને કર્મ કહ્યું ગીતાજીમાં. શું કહ્યું? એટલે જ્ઞાન પહેલું મૂક્યું, પછી કર્મ મૂકવું જ પડે. વ્યવહાર વગર એ કઈથી હોય. અને પછી ભક્તિ. એટલે જ્ઞાન કયું કે ભક્તિ સમેત હોય. જ્ઞાન અને ભક્તિ બે એકબીજા અનન્ય છે એકબીજાના. સમજાયું? એટલે એવી વાત છે ગીતાજી. પણ કોણ પકડાય? એટલે બુદ્ધિથી ગીતાના બહુ એનું પરિશીલન થયું છે અને લખાયું છે પણ ઘણું બધું પુષ્કળ. એટલે બૌદ્ધિક બુદ્ધિનો કંઈ ખોટ નથી આપણા જગતમાં. અને આ કાળમાં જ્યાં સુધી અવરાને હવરું સમજવાનું જેટલે જેમ જેમ વધારે પાકું થતું જાય એમ બુદ્ધિ સતેજ થતી જતી જાય. શું કહ્યું? હા, પણ એ શું બધું ઘસાતું જાય અને એની જગ્યાએ વી થતું જતું જાય. સુમાંથી વી એટલે સુપરિત. એટલે વ્યવહારમાં સારી રીતે બ્રહ્મ માટે રહેનારી બુદ્ધિ એની જગ્યાએ વિપરીત થઈ જાય. પરિત એ વ્યવહાર સૂચવે છે અને સુ ને વી એ વ્યવહારમાં આપણે કેવા છે એવું સૂચવે છે. હું જોયા ખરું મારી આમાં આ ગપ્પુ મારું શું કઈ હે તરુબેન? હે જો આ સત્સંગ અંદર કામ કરે છે અત્યારે ફ્રેશ થઈ ગઈ. એટલે આપણે આ આજ્ઞા વ્યવહાર દ્રષ્ટિ મૂકી એ બહુ મુખ્ય છે. એ ઘોડો ગાડી આગળ મૂક્યો છે અને ગાડીમાં આપણા શુદ્ધાત્મા છીએ. એ શુદ્ધાત્મા એ કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ છે. અને એ કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ અને આ મન વચન કાયા નામ કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ વાળું આખું શરીર કર્મકૃત. સમજાયું? એ બધું જ તે 5 ઇન્દ્રિયોના 5 ઘોડાઓથી આ મનના દ્વારા હવે આપણે મન આપણું ના રહ્યું. શું કહ્યું? કારણ કે આપણે કોણ છીએ? આપણે થયા છીએ પ્રાપ્તિથી થયા છીએ. આ બહુ સમજજો ખાસ વાત. પ્રાપ્તિ શબ્દ આપણે સતત ખ્યાલમાં રાખવો પડશે. પ્રાપ્તિ એને કહેવાય કે જે પ્રાપ્ત પુરુષ હોય એમનાથી આપણને પ્રાપ્તિ થાય. શું કહ્યું? અને પ્રાપ્ત પુરુષ જેવા તેવા ના હોય. એ પુરુષ પુરાણ સ્વરૂપે હોય, સાદા દેહમાં સાદા વેશમાં. શું કહ્યું? પુરાણ પુરુષ એટલે પરમાત્મા સ્વરૂપ પોતાના આત્માનું એવા સ્વરૂપે હોય અને છતાં શરીરમાં હોય કોઈ અને એક અંશ માત્ર કોઈ ખબર ના પડે કોઈને. બધા જોડે રહેતા બધા વ્યવહારમાં. એટલે તો આ અર્જુન બિચારો આટલો બધો હતો તોય પાછા બહુ નજીકના હગા. હા, નજીકના હગા. કૃષ્ણ ભગવાને એમને હાળા બનાવવા માટે એટલે સારા પૂરતું એમને કળા શીખવાડવી પડી. એવું કર્યું હતું. કારણ કશો ખટપટિયા ન હતા પણ નટખટિયા જરૂર હતા. એટલે વ્યવહારમાં ખૂપી ના જાય કોઈને, એને બહાર કાઢે એવા હતા. એ કૃષ્ણ ભગવાનને ઓળખવા ગજબનું છે એમનું. બધી કેટલી ભક્તિ કેટલા પ્રકારે એમની બધી થઈ છે. એટલે આપણી આ આજ્ઞાધર્મ હું કહેવા માગું છું આપને કે વ્યવહાર દ્રષ્ટિ આપી બહુ અગત્યની છે આપણા મહાત્માઓ માટે. એને જરાય વિચલિત ના થાય આમ થાય એમ. કારણ કે આપણો વ્યવહાર એવો લઈને આ છે આમ કર્યા વગર રહેશે નહીં. એટલે એક અને અનન્યતા આજ્ઞાધર્મ પ્રત્યે એ જ દાદા ભગવાન પ્રત્યે એક અને અનન્યતા છે. શું કહ્યું? આજ્ઞા ધર્મ એ જ દાદા ભગવાન છે, એમનું સ્વરૂપ છે. એ દાદા ભગવાનને પોતે પોતાને એમાં મૂકી દીધા છે. એટલે જે આજ્ઞા પરિશીલનમાં પોતે નિર્ણય નિશ્ચયથી એટલે વ્યવહારના નિર્ણય નિશ્ચયથી કહ્યું. એટલે આજ્ઞા ધર્મના કહ્યું. કારણ કે નિર્ણય નિશ્ચયથી કહેવાનું શુદ્ધાત્મા છું થઈ ગયા પછી એક જ બાજુ આમ ગયા કરીએ ને તો પેલું બેલેન્સ થોડુંક એ થયા કરે. એટલે પછી આ શાસ્ત્રોમાં શાદવાદ ધર્મ આવ્યો. શાદવાદ મૂકાયું. કારણ કે વિતરાગોની મહાવીર ભગવાનની વાણી કોણ સમજી શકે? ગૌતમ સ્વામી આટલા નજીકના હતા છતાં પણ એમને પ્રશ્નો પૂછવા પડતા હતા. અને એ પ્રશ્નો સ્વરૂપે એમનું 5મું અંગ નીકળ્યું સુંદર ભગવતી સૂત્ર. 36,000 પ્રશ્નો કહેવાય છે એવું સાંભળ્યું છે અમે.
અને એનો ગણધર વાદ કહે છે. એ વાદ હતો ને એ કેવળ વાદ હતો, પણ ભગવાનને ગૌતમ સ્વામી હતા એકબીજા કેટલા અવતારોથી સાથે સાથે, તે આજે છેલ્લા અવતારમાં આ રીતે આવે, બેવનું એક સાથે મુક્તિ થઈને એક સાથે, એટલે સિદ્ધ ક્ષેત્રમાં પોતે સાથે જ હોય એ જ ભાવમાં. આ બહુ રેર બને છે આ. એટલે આપણે બધા કહીએ કે દાદા ભગવાન છે તો હવે આપણે પણ ક્યાં હશે, બધા વિચાર કરે આ હશે તે હશે, કોઈ કોઈને થાય પ્રશ્ન થાય તો મેં કોઈ એ આપણે ક્યાં છે ને શું છે એ જોવો ને તમે, આ બીજું શું છે દાદા, આટલું છે, બીજું નહીં જોવાની જરૂર. મોટા પુરુષનું ક્યાં કે વસ્તુ કોઈને કશું ના થાય. બાકી દેહ છે ત્યાં આગળ દેહને લગતા વ્યવહારો બધા જ હોઈ શકે છે, એટલે કોઈ સંકલ્પ વિકલ્પ ના હોવો ઘટે મોટા પુરુષો માટે, કે જરા પણ નહીં. અને મહાત્મા છે, મહાત્માથી કરીને મહાત્મા તરીકે સમજે એ મહાત્મા ધર્મ છે. એ આજ્ઞા ધર્મ જ એ અંદર સમાહિત છે, આજ્ઞા ધર્મ સમાહિત છે આખો, સમજાયું? એટલે મહાત્મા એ દશા છે, અમે બહુ ખાસ કહીએ. મહાત્મા એટલે એ આમ તો મહાશબ્દ એટલા માટે મૂક્યો કે તમે આજે શરીરને શરીરના વ્યવહારોથી તમને મુક્ત કરાયા છે, તો મુક્તપણે રહી શકો, એટલે તમારે મૂઢતામાંથી આ દ્રષ્ટિવાન થયા. શું થયું? કઈ મહાદ્રષ્ટિવાન. મહા એટલે મહાન નહીં, મોટા નહીં, નાના હોય, નાનામાં નાના હોય જગતમાં, ઝાડુ વાળનારો હોય, બધે કરનારો, એને તો બહુ મોટો ના કહેવાય ને. પીએમ હોય, ગમે તે હોય, આખી દુનિયાનો હોય, ચક્રવર્તીઓ કોઈ પણ હોય, એને ત્યાં તો એ પદને ઝાડુ વાળનું કેટલું હોય, કેવું હોય, ગમે તેવો હોય, એનાય એનાથી નાના. એટલે એને આમ વ્યવહારમાં તો સેવકના સેવક કે છે. અને આપણે પત્રમાં લખીએ છીએ દાસાનું દાસ, દાસાનું બધું લખી નાખીએ. લઘુત્તમ ભાવે એ લખાય ખરું, કારણ કે આપણે દ્રષ્ટિ છે, પણ સમજવું પડશે લખતા. લઘુત્તમ શબ્દ એકદમ સહેલો નથી. પહેલી તો લઘુતા આવવા બહુ ભારે 10-5 થઈ જાય છે. લઘુતા એટલે મહાત્માઓને બધી વિકાસ થયેલી જ હોય છે, એ મહાત્મા પદ છે. એટલે એ પદ બહુ સમજવાનું અને એના ઉલ્લાસમાં આનંદમાં રહેવાનું, આત્મોલ્લાસ. પરંતુ બહારનું શરીરને આજનો વ્યવહારી રહેવા ના દે એટલે વાંધો નહીં. એટલે મોડું ઢીલું થાય તો પણ અંદર આનંદ ઢીલો ના પડે આપણો. એને ચિત્ત પ્રસન્નતા કહે છે. શું કહ્યું? ચિત્ત પ્રસન્નતા. ચિત્ત એટલે આપણું શુદ્ધાત્માનું હોવામણું. સમજાયું ને? અને વ્યવહાર એટલે વ્યવહારચિત્ત, એટલે કે આ પડોશીનું ચિત્ત છે, ભટકે છે, જો ભરીને લઈ લે છે ને, એ ખાલી થયા વગર ચોખ્ખું કેમ થશે? બરાબર. એટલે શુદ્ધ ચિદ્રૂપ પ્રાપ્ત છે, છતાં શુદ્ધ ચિદ્રૂપ સ્વરૂપ એનો સહવાદ કેમ આવશે? સ્વાદ કે હવાદ? હા, સમજાયું ને? એટલે આ વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય પ્રાપ્ત થયો માટે. એટલે હવે વ્યવહારનો નિશ્ચય બધો કાચા પાડવાનો છે. હવે આજ્ઞા ધર્મે, આજ્ઞા ધર્મને, આજ્ઞા બીજું કંઈ ના. આ શરીરને રહેવું જ રહે મને, એટલે ત્યાં બોલી શકાય, વાંધો નહીં. એ છે અહંકાર એક જાતનો, પરંતુ તે ડિસ્ચાર્જ અહંકાર છે, પણ શુદ્ધાત્મામાં રહેવા માટેનો છે. આવો નિર્ણય હોવો છો, દેહ રહે કે પડે, આટલું હોવું ઘટે. પરંતુ આપણે દેહનું એટલું વહાલ કરીને આવ્યા છીએ, તે વહાલ આપણને દેહનું છોડતું નથી. હશો છો કેમ તમે? એમ સાથી હશો. વહાલ છોડતું નથી એ વહાલમાંથી. મહેશાનંદજી સમજાયું ને? એટલે આજ્ઞા ધર્મ, આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ છે. સમજાયું ને? એટલે આ વ્યવહાર નિશ્ચય બહુ મુખ્ય છે આપણો. એટલે પદ બહુ સુંદર બોલાયું, આ બહુ સુંદર બોલાયું, અદ્ભુત પદ છે. હે 2 લાઈન બોલે, બહુ ફાઇન છે. આંખો બંધ કરીને જવા ચાલવા દે છે તે આપ્યું છે. ના હવે આપણે બધા સારું થઈ ગયું, બધે ફેરવ્યું છે, હવે છૂટું કર્યું છે. નિત નવું શોધે છે માનવનું મનડું, નિત નવું શોધે છે માનવનું મનડું. ઠરી ઠામ થાય
સખાણું ફરી ઠામ ખાય નહીં ને બેસે નહીં સખણું. બસ એટલે આપણે મનથી મુક્ત થયા, મન જ્ઞેય સ્વરૂપ થઈ ગયું. મનના વિચારો છે જ્ઞેય છે, પરંતુ ક્યારે એ દ્રશ્ય સ્વરૂપે આપણાથી દર્શનાય નહીં. દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. દ્રષ્ટિ એને કહેવાય કે જેનાથી દર્શી શકાય. એ સ્વયં દ્રષ્ટિ હોય, દર્શાવનારી દ્રષ્ટિ હોય અને દર્શન સ્વરૂપે હોય તો જ દ્રષ્ટિ દ્રષ્ટ અને દ્રષ્ટાવનારો. શું કહ્યું? પરિણતિ, પરિણમન અને પરિણામ. ઓ ગંઠાણી સાહેબ બહુ વિચારે છે, ખૂબ વિચારે છે. સમજાયું ને? આ વસ્તુ છે આપણી. એટલે મન જ્ઞેય અને દ્રશ્ય એટલે નજરાય નહીં ત્યાં સુધી એ જ્ઞેય સ્વરૂપે હજુ થવું એ જેવી તેવી વાત નથી. આમ તો રહે કે મહાત્માઓને રહે, કૃપા છે, કૃપા ઉતરી છે અને પ્રાપ્તિ છે. પણ પ્રાપ્તિ થઈ એટલે પ્રગટ થઈ ગયા આપણે. પણ એ પ્રગટ થયેલા આપણે આપણી આગળ જ આપણે પોતે પ્રત્યક્ષ થવું એ બહુ જરૂરનું છે. એટલે આ છે ને હું જ છું એટલું અંશે અંશે બધું પ્રગટ થતું જાય. તે અંશો બધા ઘણા બધા સ્વાદ આવે છે વ્યવહારમાં. આટલા બધા વર્ષો આપણે રહ્યા, બધાને અનુભવ તો થયા જ છે, પણ એ અનુભવોનું વ્યવહારનો નોંધના આપણે એટલા બધા રસિયા થઈ ગયેલા કે અનુભવો એ પછી એની રીતે આપણને રહેવા ઘટે તે નથી રહી શકતા. કારણ કે પેલો વ્યવહાર બહુ વધ્યો, વાદળા આવી જાય પાછા ઉપર. આવું છે. એટલે સ્વાધ્યાય કહ્યું ને, એ સ્વાધ્યાય શબ્દ બહુ મજાનો છે. શું કહ્યું? એટલે સ્વ સ્વરૂપે સ્વએ કરીને સ્વને માટે સ્વથી થઈ જવું તે. હા, એને સ્વ અધ્યાય કહે છે. અધ્યાય એટલે એ અધિ શબ્દ બહુ સુંદર છે, એ ધાતુ છે અને એના પરથી અધિયાસ આવ્યું. એ અધિયાસ એ આપણે સ્વાધ્યાય કર્મ શુદ્ધાત્મા પદે આપણને થતું જતું જાય. અને એના માટે આજ્ઞા ધર્મ છે. એટલે આ વ્યવહાર જ છે એનું નિશ્ચય શુદ્ધાત્મા છું અને આજ્ઞાધીનપણે આ આખો વ્યવહાર છે તે આજ્ઞાધીનપણા વાળો તે વ્યવહાર. શુદ્ધાત્મા આજ્ઞાધીનપણે ન હોય. સમજાયું? વ્યવહાર જ હોય. એટલે આ બધો આપણે વ્યવહાર આપણો ખાલી કરવા, દુકાન ખાલી થતી જાય છે. આમ તો એ તો કુદરતી થાય છે, પરંતુ આપણો વ્યવહાર આપણને ખાલી થવામાં જરાક પકડી રાખતો હોય એને પકડો અને બધું ઘણું બધું દાદાએ કેટલા બધા આપતવાણીઓ વર્ણનો આવ્યા છે, પણ એ વાંચવાથી કંઈ ના રહે. બહુ વાંચન નહીં કરવું જોઈએ. એક વાર સમજી લીધું બરાબર છે. સમજ્યું? વાંચન તો એક જ કરવાનું કે આ કનુભાઈ છે ને કનુભાઈના મનથી મન છે, એનું આ વાણીનો વ્યવહાર છે, એનું આ કાયાનો બધો વ્યવહાર છે. પરંતુ હજુ મહાત્માઓ છે છતાંય આપણને પ્રકૃતિ બાકી રહી ને, એટલે પ્રકૃતિના ગુણો સ્વભાવમાં જરાક હજુ રસો રહ્યા છે ને બધા. શું કહ્યું? એ રસો છે ને એ કરે. જયંતિભાઈ તમને ખબર છે પેલા મહાત્મા આવું કહેતા હતા, આમ તો હોય નહીં ને, આવું થયા કરે. તે બહેનોને દાદાએ બહુ સત્સંગ કરેલો, ઈચ્છા છે પુષ્કર કહેલી પડ્યા, આને પકડી લીધેલો બહુ. હે થયા જ કરે. એ કંઈ એને દોષ સ્વરૂપે જોવાય નહીં, એ તો હોય જ, પ્રકૃતિ છે ને આપતો. સમજાયું? હા. અને કોઈને આપણા સંબંધી કોઈને વાતો ચાલતી હોય ને આપણને ખ્યાલમાં આવતો હોય તો અરે હું જ મારા સામે આવ્યો, કેટલો મને ઉપકાર થયો, જે કર્યો હશે પણ મને કેટલું કામ કર્યું મારું, મારાથી આ ભૂલ દેખાતી નથી, એટલે એમને મને દેખાડવા માટે કેવા પોતાએ હાજર થઈને થવું પડ્યું. એટલે મારા માટે એમના આવું થાય તો સારું કહેવાય મારે. એટલે મારે પ્રતિક્રમણ કરવા જોઈએ. બીજાને કંઈ થાય એનું પ્રતિક્રમણ મારે કરવું જોઈએ, કારણ કે હું જ છું. મધુસૂદન સાહેબ, હું જ છું. દીકરી થઈ એટલે કંઈ શું સમજીએ આપણે? આપણે છીએ, આપણે જ દીકરી છીએ. જો પાછો કઈ ગયા બેન? ત્યાં બેન જ છે આજે તો બહુ આગા બેસી ગયા છે. હા બિલકુલ સાંભળે છે. બહુ આનંદ આવે છે, પુષ્કર આનંદ આવે છે. અને તમે એટલા જ છો. અરે ખૂબ આવે છે, હું જાણું છું તમને. મધુસૂદનભાઈ 69માં શૈલેષ વકીલના ઘેર એનું જૂનું ઘર હતું, ત્યારે અમે હતા. ત્યારે આપને પહેલાં જોઈને તમને ઓળખાણ પાડ્યું. મને પેલી હેમાબેને કોઈ મને ખબર નથી અત્યારે. ઓ મધુસૂદનભાઈ, હા એટલે જોતા જ સમજી ગયેલો કે મજાના છે. 69 ના 59 સોરી 59.
હે 89 ના ના 58માં ગયા હતા અમે પહેલા સાહેબ લઈ ગયા ને મને આ સાહેબ લઈ ગયા ને મારી 58ની સાલ કહું છું અરે આ ઈસવીસન સંવતમાં આવું ગડબડ થઈ જાય છે એટલે કારતક માગસરના બધા આજના જમાના કેલેન્ડરમાં બાય થઈ ગયેલા ને મારે પણ તમને થાય છે મને અંદર થાય છે આ ગડબડ થઈ જાય જરા થઈ જાય તો અરુણાબેન સમજાય ને અમારી 58ની સાલ એટલે 57 પૂરા 58 ચાલે તારા લઈ ગયેલા મે મહિનામાં એપ્રિલમાં કહેવામાં હા એટલે આજ્ઞા ધર્મ એ ધર્મ એ આપણું જીવન ધર્મ છે જીવન ધર્મ એટલે જેનું મરણ નથી અને નિશ્ચિતપણે એ પોતે પોતાનું નિશ્ચય પદ પ્રાપ્ત થયું છે એના નિશ્ચયપણના નિશ્ચિતપણેથી જે જીવી રહ્યા છે જન્મીને જેમનું મરણ થવાનું નથી એવા સમજાયું ને એટલે આપણે દાદાએ કહ્યું કે જન્મ દિવસ છે તે એ તારીખ ખાસ યાદ રાખજો દર વર્ષે એના ઉલ્લાસથી ઉજવજો તમે જ્યાં હોય ત્યાં તો ઉજવી લેજો વાંધો નહીં જન્મ પદ અને એ મળ્યું એટલે મહાત્મા તારીખ એટલે મહાત્મા નામ લખજો તમારું એટલે તમે તો અનામી થઈ ગયા પણ મહાત્મા તો ખરો ને તો નામ લઈને જ જન્મેલો છે ને તે મોટા મોટું કર્મ છે નામ જાતિનું કર્મ ચારેય ગતિમાં ભટકાવનારું એ નામ સ્વરૂપ જાતિ કહેવાય છે એને શું કહ્યું શાસ્ત્રોમાં તેનું બહુ વર્ણન છે એ જ આખું છે આ રૂપ રસ સ્પર્શ અને ગંધ એ ચારોનું ભેગું કરો તો નામ જાતિ કર્મ થાય છે શું કહ્યું રૂપ રસ સ્પર્શ અને ગંધ એ ચારે ભેગું થાય તો શરીરનો આકાર ને બધું એ છે આખું સમજ્યું અને પાંચમો શબ્દ કયો છે એ પૂતગલનો સ્વભાવ ગુણ નથી પરંતુ પૂતગલના વિભાવપણામાં શું કહ્યું આ શબ્દ સ્વરૂપ છે આખું જે બાહ્ય સંસારમાં ભટકવાના શબ્દ સ્વરૂપે હતું એમાં એ સંસારથી મુક્ત થયા એટલે મહાત્મા થયા એટલે આત્મજ્ઞાન થયું પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપે એટલે તમે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું શું કહ્યું ત્યાં ભય નથી રહેતો બેન નથી રહેતી પણ આ વાત સમજવાની પણ આ સમજવા માટે આપણું સત્સંગમાં બોલીએ જ ખરા પણ દરેકે પોતાનું શરીર જે મળ્યું છે એને સમજી જ લેવું પડશે નહીં તો ક્યાંક ગોથા ખાયા કરશો અને ઉડતો બીજા નહીં કહેશો આમ તેમ આવું બધું થશે બહુ ગડબડો થઈ જાય પુષ્કળ ગડબડો થાય પાર વગર નહીં ઘરમાં સંબંધ મળે છે આપણને આ શીખવા માટે બધું એ ઘરના સંબંધોને ઓળખી નથી શકતા એવું બને પેલી સુમતિ ના પાડે છે જાય હેડે તને બધાને અનુભવ હોય કે તને એકલીને ગોળી એટલે પોતે જ સમજવું પડશે એટલે દાદાએ કહ્યું કે હવે બહારના જગતને ક્યાં આપણે પડી છે તેની જોડે ક્યાં લડા ઝઘડા એ બધું કરવાનું છે આની જોડે જ મથી પડો શરીર જોડે આવે તો શરીર જોડે મથવા માટે હાથ પગ કશાની જરૂર નથી તમારો શુદ્ધાત્મા પદ છે અને શરીરને જ બધું છે શું એટલે ધીમે ધીમે કરતા આ બધું થઈ જવું જોઈએ મહાદેવ કા મહાદેવ જોવો છો કે ભલ્યા કોઈ નથી જોતું નહીં અરે આવું શુદ્ધાત્મા થાય શું જોવાનું એટલે અમે દીપકાનંદ સ્વામીજી બહુ જોતા હતા પછી એ થયું ને અમારે આ જુએ એટલે પછી કનુભાઈ મેં જોઈએ તો હું જોયું મેં કોઈ ગજબનું આને જેને કર્યું છે ને એને આખું સ્તોત્ર મહોત્ર છે શિવનું શિવપુરાણ એટલું સુંદર રીતે એને બધામાંથી કાઢ્યું છે એને પણ ડાયલોગ મૂક્યા છે ને એને અદ્ભુત મૂકાયા છે ડાયલોગ સમજી ને હા અને અમે દીપકાજીને કહ્યું હતું કે મારી પાસે બધું રેકોર્ડેડ છે લોકો આપશો ને તો અક્રમ શિવપુરાણ આપણે કાઢીશું જાઓ અક્રમ શિવપુરાણ એટલે કરિયુગના આપણા બધા જીવોને લાગુ પડતું હા નીકળી શકે છે એટલે અમારે એક ગમે તો વ્યવહારનો આવે બધા શ્રેષ્ઠ પુરુષોનું બધું જ આવે કંઈ વ્યવહારમાં ના હોય એવું કહી શકીએ નહીં આપણે બહુ રત્ના વસુંધરા આ તો વિશ્વ છે ને વિશ્વમાં હોય છે બધા જ ધર્મો પણ એ બધું
વિચાર અને બુદ્ધિની ભૂમિકા ઉપર રચેલું છે. એ ખોટું ના હોય આપણે એને. અને વિતરાગ માર્ગ જે છે કે એક જ આખી ડિક્શનરી એક જ અક્ષરના શબ્દથી બનેલી છે. હવે શબ્દ સાથી કયો અને અક્ષર સાથી કયો, અક્ષર તો છે જ એક, પણ એને કાનો લાગ્યો છે એટલા માટે. કાનો માત્ર અનુસ્વાર આ ગમે તે લાગે તે તો પણ શબ્દ બની જાય છે. એ કયો એ શબ્દ? તો અક્ષર કયો? તો કે હો. શું? હા. એટલે પહેલાં માણસોને ભાષાય નથી, કશું નહોતું, તો એને આજ્ઞા હકાર આવું આજ્ઞા આપવી પડતી હતી. નામ જોયું? હા, પણ હમાં એ હ છે ના સમજાય. એ કે મ નથી હ એ મ. હા તું હકાર છું, પણ મકાર એટલે બીજું મકાર આપ્યો. તું તારી જાતે ધિક્કાર. આ કઈ હમાંથી મ ક્યાં થઈ ગયો કે છે? આવી સાદી આજ્ઞા કે બાળાપોરા જેવો હતા. ઋષભદેવના વખતની વાત છે. આ ધીમે ધીમે આવ્યું અને આજના કાળમાં આટલો બધો સુંદર આજ્ઞાધર્મ વિકસ્યો છે. અરુણાબેન, ચંદ્રકાંત કઈ ગયા? શું આજ્ઞાધર્મ? તમને તો હવે બધી વિસ્મૃતિ જ રહેશે ને જગતની. તો ઘરમાં રહો છો તો ખબર તો છે ને કે આ અરુણા છે એવું. એટલે એને આપણી દિવ્ય દ્રષ્ટિ કહી. એને દિવ્ય દ્રષ્ટિ કહી. આપણા સંબંધોમાં ધીમે ધીમે આપણને અંદરથી આવે. બહારનું કોણ સમજી શકવાનું છે? અંદરથી આવે. પણ બહાર જે છે તે આપણે જ છીએ. આપણા સિવાય બીજું કોઈ હોઈ શકે જ નહીં. આ વાત બહુ આપણા સ્વાદમાં આવવા માટે સમજવાની જરૂર છે. સમજાયું? એટલે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. આ તપ સાથે કહ્યું એ તો વ્યવહારના વચનો છે, પણ આપણને એટલા જ કામ લાગે કે તપ આ બાહ્ય શરીરને તપાવવું પડે છે બધી રીતે, કે શરીર આપણને ચીટકી ના જાય. આપણે હું બ્રહ્મ સ્વરૂપ છું, મને શરીર ચીટકે ના પોસાય, એટલે સાધુ થયું બધું થયું. અક્ષર કેટલી બધી કસરતો કરાવે શરીરને. અને આમ શાતામાં રખાવે એવું હોય, સુખ ભોગવટાનો બહુ ગમતું હોય તો એને અશાતા ઊભી કરે. કઈ જા તું કર, તું તારું ચાક આવે, બહુ તને શાકા ગમે છે એટલે ચાકજો, એવું કરાવે. તે બધા ધર્મમાં તપ તો રહેવાનું જ બધું. એટલે શરીરની ક્રિયાને તપ સમજાય છે, પરંતુ શરીરની ક્રિયા ખોટી નથી. પણ એ ક્યારે કે શરીર હરખું હોય તો. શું કહ્યું? અને સખણું હોય તો પાછું. નહીં તો એકલા હરખા આવો ભાઈ હરખા, આપણે બે સરખા, આવું થઈ જાય. એ પ્રકૃતિ મળી એટલે આ જ થયું. ઇન મિન્નતીન બાગી તીતુડી ને પીપુડી બની શકે છે. વ્યવહાર છે આ તો. એટલે હકના શબ્દ સરખા આવીએ પણ હકના થવું જરૂર છે. એ અંદરની વાત થઈ આપણી. એ દિલ ઉપર છે. દિલ પોતે દિલ. દિલ એવું છે કે આપણે વ્યવહારમાં બધા જોડે રહીએ છીએ તે તો આપણું માથું લઈને આવ્યા છીએ તે રહેવાય છે, પણ એમાં બધા વ્યવહારમાં આપણે દિલમાં એટલી કચાશ હોય રહેવા ના દે આપણને. એટલે પછી શું કરે? એટલે આજ્ઞાધર્મ એ આપણા દિલનો ધર્મ છે, હૃદય. એટલે આપણને હૃદય ગામી બનાવે વ્યવહારમાં. અને માથું જે મળ્યું છે એને હળવું કરતું જાય આજ્ઞાધર્મ. શું કહ્યું? માથાને હળવું કરતો જાય. શું કહ્યું? અને માથાનો ભાર હળવો થયો ને એટલે પછી એને લઘુ ના થવો હોય તો લઘુ થતો જ જાય. એની માથે એને બોલવું ના પડે, એ પોતે વ્યવહાર જ લઘુ થતો જતો જાય. અને ધીમે ધીમે પોતાને વધારે સમજતો જતો હતા. એમાં જરા સૂક્ષ્મતા આવતી જતી જાય. તરતમતા કે છે એના શાસ્ત્રમાં. તર અને તમ એ સંસ્કૃતના તન પદો છે સંસ્કૃતમાં. સમજાયું ને? કરોમી, કરોસી, કરોતી. એકલો કરોમી બહુ સારું, પણ કરોસી થઈ જાય પાછો ભેગો. એટલે આવ ભાઈ હરખા, આપણે બે સરખા. અને પાછો એને કૃષ્ણ ભગવાન લટકે છે. આપણે આવું થાય ખોટું થાય એટલે હરિયાખોર થાય પાછો. હરી કરે પેલા બે એ કરી લાગે ને આ તો નિરાતે જોયા કરે. હા, પણ હું તો શુદ્ધાત્મામાં રહું છું ને કે છે. બહુ સમજવા જેવું છે. આ મહાત્માનું સાથી કહીએ છીએ કે દ્રષ્ટિ પામ્યા છે, અને દ્રષ્ટિ પામીને બહુ વિકાસ થયો છે. એટલા માટે એટલે આપણી વિકાસની આપણે આપણા જ સ્વાર્થ માટે, એટલે પોતા સ્વ એટલે શુદ્ધાત્માના અર્થ માટે જ્યાં સુધી આપણે આ શરીર સાથે ન જીવીએ ત્યાં સુધી અસલ સ્વાર્થી ના બની શકીએ. અને અસલ સ્વાર્થી જે છે તે બીજાના ઉપયોગમાં અને કામમાં જ આવે હંમેશા. પોતે પોતાના કામમાં ના લાગે કોઈ દિવસે. અસલ સ્વાર્થી. હા, એટલે એને
સ્વને પરનો ભેદ જ્ઞાન થયું છે, સ્વ પરનો વિવેક આવ્યો છે, સ્વ પર કલ્યાણક ભાવ ખુલ્લો થયો છે. એને કેવો? નહીં કે પર સ્વ એટલે કે કોઈનું કલ્યાણ કરવું છે એવું એના સમજમાં જ ના હોય, કારણ કે ક્રિયા સ્વરૂપ નથી. એ સમજાયું ને? એ શુદ્ધાત્મા પ્રાપ્ત થયા છે એટલા માટે ભાવ સ્વરૂપ છે, એટલે કલ્યાણ ભાવ કયો. કલ્યાણ ભાવ એ ભાવથી શબ્દ છે, એટલે બહુ સમજવા જેવો છે, પુષ્કળ સારી રીતે સમજી લેવો જોઈએ. એટલે એની યથાર્થતા સમજી લઈએ ને આપણે, જેમ જેમ એમ બહુ સ્વાદ આવે. એટલા માટે આ સત્સંગ હોય છે આટલો બધો. આપણે સત્સંગ હોય છે એટલે સત્સંગ તો હંમેશા હૃદયમાં રાખવો જોઈએ. સત્સંગ ને સત્સંગના નિમિત્તો, સત્સંગના પ્રસંગો જ્યાં હોય ત્યાં પહોંચી જવું. અને આપણા વર્ષોમાં જે 4 કે 5 મુખ્ય વ્યવહારો થાય છે ને, પરમાર્થ મૂળ બધા, એને આપણે મહાત્મા તરીકે જ્યાં જઈએ તો આપણો બધો વ્યવહાર પરમાર્થ મૂળ હેતુ હોય. આપણો પરમાર્થ મૂળ એટલે સ્વાર્થી. શું? પરમાર્થી એટલે જ સ્વાર્થ. એટલે વ્યવહારમાં હવે આપણને કોઈ અર્થ ના રહ્યો, કંઈ વ્યવહાર જતો રહે એવું નથી બન્યું, પણ ફિક્કો બની ગયો. શું કહ્યું? એટલે કે એમાં રસ હતો, ખેંચાઈ ગયો છે એટલો ફિક્કો લાગે આપણને, પણ જેટલો રસ રહ્યો છે હજુ જરાક લાગે એ તો બને. હવે શું તો બને, પણ દાદાએ સમજી ગયા છે કે આ ચા પટ્ટીની ચટણી ભજીયાત કરે છે એટલે વાંધો નથી આવતો. અમે સમજી ગયા છીએ. શું કરશે એ? કરી કરીને કરશે શું? મેં એને બાઉન્ડ્રી બાંધીને એવો મૂકી દીધો છે ને, અને કેન્દ્રમાં તે 5 આજ્ઞારૂપી એટલે એક ભાવ, નહીં તો બીજા ભાવે અવશ્ય મોક્ષ થાય. અને કોકને જરા બહુ મજા, થોડું બાકી રહી ગયો સ્વાદ લેવાનો, તો ત્રીજો ભાવ થઈ રહ્યા. કારણ કે ફરે ચરવાનું હોય બહુ દાદા ઓછું કરી નાખ્યું ને આખું ચરવાનું. બકરી ચરમેના ખીલે બાંધી દીધી હોય તો એની રસ્સી જેટલી રાખી હોય એટલું જ ચરે ને, વધારે કેટલું ચરે. એટલે વ્યવહાર દ્રષ્ટિ આ જ્ઞાની કિંમત છે. સમજો, ઘરમાં રહેવાનું ખરું એટલે ઘર પૂરતું જ ચરવાનું હોય, ઘરમાં જ સમજો એટલે ઘર જીત થાવ એમ કહ્યું દાદાએ. શું ડૉક્ટર શું કહ્યું? ઘર જીત થાવ. હવે જગત જોડે કંઈ રહ્યું નથી. જગત ઘર તે તમારું જગત, એટલે ઘરના સંબંધો. સમજાયું ને? જીત એટલે જીતવા નથી જવાનું, પણ આપણે જીતાઈ જવાનું છે. શું કહ્યું? હા, હામો આપણે જીતવાના બધું બહુ થશે, પણ જીતવાનું છે. તમારા મહેન્દ્રભાઈ બહુ દાદાની એવી કૃપા લઈને બેઠા છે. ખરું કે મજા આવે છે ને? હા, બધું તમને ઊંચ છે એવું લાગે છે ને? જો રેખા શીખજે હવે. હા, તું એમને શીખવાડવા જઉં છું. સમજાયું? એટલે વ્યવહાર, આજ્ઞા એ ધર્મ. હવે આ આપણે કોને? જેસી પટેલ, આપણા પ્રોફેસર ડૉક્ટર જેસી પટેલ. અચ્છા, એમને 2 લીધા છે. આપણી પાસે 10 મિનિટ છે, એ 5 મિનિટ આપણે એક્સટેન્ડ કરી લઈએ, ચાલે? કારણ કે 5 મિનિટ વહેલો આવ્યો તો ચોક્કસ દાદા. મારો ભાવ હતો કે 9:30 આવું, પણ એ તો ચાલે. હવે શરીર ચોક્કસ દાદા. આજે કનુભાઈની કુદરતી નિંદ્રા એવી આવી ગઈ તો જરાક એ થયું તો બોલ્યા પથ્થર તો પછી એવું થઈ જાય આપણને. એટલે આપણે જ્યારે આવીએ ત્યારે આપણે જુદા છીએ એવી રીતે જ આપણે પોતાના શરીર સાથે આપણે પ્રેક્ટિસ પાડ્યા જ કરવી જોઈએ. એટલે કહ્યું કે કનુભાઈ તું આ કનુભાઈને આમ થાય, જાણતા આમ થાય, એ બધું કરવું પડે છે બહુ પ્રેક્ટિસ. અને બીજા બધા ઘણા રસ્તા બતાવ્યા દાદાએ તો, એક બાય એક આપણે પ્રયોગો કરીને એને કરવું પડે છે. સમજાયું? તો એમાં ડૉક્ટર જેસી પટેલ પૂછે છે, આપણા એગ્રીકલ્ચરમાં ડૉક્ટર છે, તો એમને નીચે પ્રશ્નો પૂછ્યા છે. મનના સ્તરે માન્યતાને આધારે પહેલું સ્પંદન થાય છે. મનના સ્તરે માન્યતાના આધારે આપણે પહેલું સ્પંદન થાય છે. તેની સાથે જ શુદ્ધ સ્તરે અંતરમાં વાણીનું એક્સપ્રેશન થાય છે. તો આ કંઈથી લઈ આવ્યા તમે? આપણી વાણી અનુભવ સૂત્ર છે. તો એમાં પૂછે છે, તો મનનો જન્મ આંતરવાચાને લીધે કે બાહ્ય વાચાને લીધે થાય છે? મનનો જન્મ આંતરવાચાથી થાય છે, અને આંતરવાચાનું પહેલું સ્પંદન એ મનને વાચાનું સ્પંદન છે. મને સ્વરૂપે મનની જોડે તન્મય થયેલું એ પહેલું સ્પંદન. પણ એ તો બહુ મોટું છે. એને વ્યવહારમાં આપણા હિન્દુ શાસ્ત્રોમાં અને વેદાંત દર્શનમાં એને અનુભવ ત્યાં સુધી જઈ શકે છે. એટલે કે શબ્દ તે હું આત્મા નથી. આ શંકરાચાર્યજીને બધાને કેવા અનુભવ આવે છે ને, બધા મોટા સંત પુરુષો છે, દિલવાળા થયા એની વાત કરું છું. આજે આજના કાળમાં કોક જ હોય, બહુ ઓછા હોય, પણ તે એક કક્ષાના બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. એ વ્યવહાર જેવો છે ને આજનો એવો બધો. એટલે એને
શબ્દ તેવું નથી, હું બ્રહ્મ સ્વરૂપ છું. એટલે એ પહેલું સ્પંદન. એટલે પોતે બહુ આ વાણી બંધ કરી અને યોગ ને ક્રિયાઓ બધામાં બધી રીતે પડે છે. ધ્યાન, યોગ, એકાત્મતા, એકાત્મતા તો નહીં પણ એકાગ્રતા આ બધા ઘણી ક્રિયાઓ છે. બધી આ યોગ ક્રિયાઓ છે, પણ એ દેહ યોગ ક્રિયાઓ છે. એટલે દેહ યોગ ક્રિયાઓ કરીને હું બ્રહ્મ સ્વરૂપ છું એનો સંવાદ લેવા માટે. અને એ આવે એટલે સુધી પહોંચી ના શકે. એ બહુ મોટો હોય, એને મહર્ષિ કહેવાય. શું કહેવાય? મહર્ષિ. હા, બહુ. પછી મહર્ષિ છે ને પહોંચે એટલે સ્વાદમાં રહે, પણ બધા ના રહી શકે. જે બધા ઘણા બધા હોય છે. સમજાય છે? બ્રહ્મર્ષિ કહેવાય, મહર્ષિ કહેવાય, રાજર્ષિ કહેવાય. બધા જાત જાતના પદો છે. રાજામાંથી ઋષિપદ દીધું, સાધુ થયો, ઋષિપદ થયો રાજર્ષિ, પણ એનો રાજા સ્વભાવનો સ્વાદ જાય નહીં. હા, એટલે મેનકા દેવી એમને પછી જરાક હલાઈ નાખે. હલાઈ નાખે એમને. સમજાયું ને? પણ હોય એમના તપનું શક્તિઓ બહુ ઊભી થાય તપમાં. શારીરિક તપમાં શરીરને તપાયું છે ને, મને બધી રીતે તપાયું છે. ચિત્ત તો કોઈ સમજતું જ નથી, છતાં એમાં પણ ચિત્તના પણ પ્રયોગો છે. એટલે ચિત્તને નિરોધ કહે છે. ચિત્ત નિરોધ. નિરોધ એટલે ચિત્તને ભટકવા ના દેવું. એને ભટકવા ના દેવું, બધી બાજુ બધી વાડો કરી નાખવી, એટલે જાય નહીં ને એમ. એમાં મહર્ષિ પતંજલિ આચાર્ય સાહેબ બહુ મોટા થઈ ગયેલા. એટલે એમનું આખું એ શાસ્ત્ર છે આખું. એમાં તો બહુ સિદ્ધિ, વૃદ્ધિઓ ખુલ્લી થાય. વૃદ્ધિ કહેવાય. હા, સિદ્ધિ તો કહેવાય જ નહીં. શારીરિક કોઈ પણ ક્રિયાથી જે બધી એક્સ્ટ્રા ઓર્ડિનરી શરીરની ક્રિયાઓનું બધું હોય, બધું બધી રીતે હોય છે. સ્થૂળમાં હોય, સૂક્ષ્મમાં હોય, બધી રીતે હોય. એને સિદ્ધિ ન કહેવાય. સિદ્ધિ તો પોતાને સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થયા પછી જે અંદરથી સ્વાદ આવે છે એ બધી સિદ્ધિ કહેવાય છે. એટલે આપણા બધાના ઉસ્માન બધા તો થોડું હોય જ. આપને સમજાય છે? હા. અને જેને સિદ્ધિ પ્રાપ્ત છે અને એનો સ્વાદમાં છે, એ કોઈ દિવસે પોતે એનો સ્વાદ ના લે. એ પેલી સિદ્ધિ એની રીતે કામ કર્યા કરે. એમને કરવું ના પડે સિદ્ધિથી. એ સિદ્ધપણું પુરવારે ના કરવું પડે એમને. ઓ જયંતિભાઈ, હા, દાદા ભગવાનની વાત ક્યાં થાય છે? અને આપણને સિદ્ધ પુરુષ બનાવ્યા. શુદ્ધાત્મા પુરુષ એ સિદ્ધ પુરુષ છે, પરંતુ આપણે રહી શકતા નથી. આ વાત છે મોટી. એટલે આ આજ્ઞા એ પરોક્ષ, આખા વ્યવહાર આપણો પરોક્ષમાં હતા એમાં ભરાઈ પડ્યા છે. એ ખ્યાલી થઈ જાય અને ચોખ્ખો થાય વ્યવહાર, એના માટે આ. એટલે વ્યવહાર આદર્શ શબ્દ સમજવાનો આ રીતે સમજવાનો છે. આપણે સમાજના આદર્શથી નથી સમજવાનો. સમાજથી આથી ગાળા ઘેલા ગમે તે હશે તો કોઈ તમને તમારું કોઈ નોંધ લેવાનું નથી. પણ કે શું થાય, મારી આબરૂ જાય ને આ ને કોઈ જોઈ જાય મને આવું છે, આવા જ્ઞાની કે છે દાદા ભગવાન બોલ્યા આવું છે. ના 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 ના, એમાં નથી પડવા જેવું, બહુ લાંબુ પડવા જેવું નથી. પણ એનો અર્થ એવો નહીં કે આપણે ગમે તેમ બધા સમાજમાં રહી શકીશું. રહી તો જુઓ જરાક, બહુ તાકાત છે એની પાસે. ના દેખાય એવી લાકડીઓ અને બધું જ છે એની પાસે. જોજો તમને અંદરથી ખાખરા કરી, બહુ ખોખરા કરી. બહુ સમાજ કે સમાજ એનાથી કશું ના જઈ શકે. અને સમાજ શબ્દ તો આ શરીર છે એટલે આવ્યો છે, નહીં તો કઈથી લાવો તમે. અને સમાજ કોઈ દેખ ખોટો ના હોય. એટલે આપણે આજ્ઞાધર્મમાં પણ સમાજ માન્ય હોવું જ ઘટશે. સમાજ માન્ય ભલે કળિયુગ રહ્યો. સમજાયું ને? શરીર બહાર ના નીકળી શકાય કોઈનાથી, કોઈનું તાકાત જ નથી. એટલે આ પ્રશ્ન મનને કહ્યું તમે, માનવનું મનનું. એટલે મન એક એવી ચીજ છે કે સતત સંસારમાં રશિયો એટલો બધો થઈ ગયેલો છે મનના લેવલે કે એને આ મનથી મુક્ત થયા પછી પણ રસ બધો પડે છે. એમાં એ મન ખાલી થતું જાય છે, છતાં પણ એ હજુ રસના સ્વાદ લેવા માટે ખોર્યા કરે છે. એને નવું ખોર્યું એવું ના કહેવાય. નવું ખોર્યું એ ના કહેવાય. એ ડિસ્ચાર્જ થતા ભાગમાં ચીકણો ભાગ છે આપણો. શું કહ્યું? ચીકણો ભાગ છે. હા, મનનું જ્ઞેયપણું આખું એ જ્ઞેય જ છે. એમાં આપણે જ્ઞાન માની બેઠા હતા, ત્યાં આગળ એ ડિસ્ચાર્જ થઈ રહેલું છે, માનેલું અજ્ઞાન. એટલે કે આપણી અજ્ઞાન ભાવની બધો ભાવ પૂરાઈ ગયેલો તો વ્યવસ્થિત શક્તિ શરીર મળ્યું. એ શરીરમાં એ આખો પૂરાઈ ગયેલો અજ્ઞાન ભાવ આપણો એ ખાલી થઈ રહ્યો છે. એને આ ફાઇલ સ્વરૂપ કહ્યું છે. શું કહ્યું?
ફાઇલ સ્વરૂપ. એ મન, વાણી ને કાયા. સામાન્યપણે આ 3 રીતે કહેવાય છે, પણ મનને સમજાવવા માટે પછી આપણા શાસ્ત્રોમાં એને અંતઃકરણ સ્વરૂપે સમજાવ્યું કે એનું ફંક્શન કેવી રીતે. મનથી આ શરીર ચાલે છે, 10 ઇન્દ્રિયો ચાલે છે, એ ચલાવનાર પોતે મન છે. એટલે કે વ્યવહારના કર્તા સાથે હંમેશા રહેલો છે. એ હતો છે અને કાયમનો રહેવાનો. પરંતુ આ બહુ ગૂઢ જ્ઞાન છે વ્યવહાર સંબંધીનું, જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન અને એનું વિજ્ઞાન સ્વરૂપ એની સમજ ખીલતી નથી. ત્યાં સુધી આ વ્યવહાર સ્વરૂપે વ્યવહારના કર્તા સાથે જ હોય છે. એટલે વ્યવહારને કરવું પડતું નથી કશું, એની અંદર ભરીને લઈને આવેલો છે. એટલે દાદા ભગવાને અક્રમ વિજ્ઞાન એક અંકમાં એવું સુંદર સમજાવ્યું કે આ કન્સ્ટ્રક્શન બધા આજે તો બધા રેતી સિમેન્ટમાંથી બનાવે છે ને મકાનો, તો સ્લેબ નાખે છે ને, તો સ્લેબને પેલા બીમો ને બધું હોય છે ખરું, પણ પેલી આખી સ્લેબને એને સપોર્ટ આપવું પડે છે. એટલે બધું એને ટેમ્પરરી મૂકે છે, બધા પાટિયા અથવા તો લોખંડની પ્લેટો જે હોય તે, અને નીચે આધાર આપે છે. સ્લેબ થયું એટલે આ બુદ્ધિ તો બધું બહુ કામ કરે. હા, કારણ કે આ બધો આ કનુભાઈનો વ્યવહારનો વિષય ખરો ને. હે, એટલે પહેલાં લાકડા કે 21 દિવસ રાખવું જ પડે. 21 દિવસથી ઓછું રાખશો ને ક્યારે પછી ધીમે રહીને એમાં પાક્કું નહીં, પક્કાઈ નહીં આવ્યું હોય તો ઢીલો ભાગ હશે ને, એક થોડો પડશે આખું પાડી નાખશે બધું. તે આજે પેલા સિમેન્ટ બનાવનારા બુદ્ધિ એટલી વધી ગઈ છે, અમે 3 દાડામાં ખાલી થઈ જાય કરી આપીશું કે છે, પણ 7 દાડા મિનિમમ લખે છે એન્જિનિયરો પાછા. આ સાહેબ કે છે જયંતિભાઈ સાહેબ. એ તો અમારે કહેવું પડે, હે, અમુક તો જોઈએ જ. એટલે જે નીચેનો સપોર્ટ હોય ને બધું સુરેન્દ્રભાઈ સાહેબ એને રાખવો જ પડે, પણ પેલું કોલમ હોય છે એની સાઈડ ખોલી શકો છો તમે. શું કહ્યું? બીમ છે તો નીચેથી એને બહાર ઝીલવા માટે તૈયાર થવું જ જોઈએ, પણ પેલી સાઈડો ખોલી નાખે એટલે હવાઈ મળે ને આપણને. બહુ ગુગરી ગયા હોય તો કોમામાં હઈ અને આઈસીયુમાં લઈ જાય, સપોર્ટ આપવો પડે છે. સમજાયું ને? એટલે સપોર્ટ આપણે નથી, આપણે તો નિરાલંબ છીએ. અવલંબન ના હોય, અવલંબન ના હોય આપણને. એટલે આ મન, સમજાયું? એટલે આ મનના સ્તરે માન્યતાને આધારે પહેલું એટલે આપણી અજ્ઞાન માન્યતાઓ હતી ને આજે ખાલી થઈ રહી છે. બરાબર. આપણી અજ્ઞાન એ આપણા પડઘા સ્વરૂપ થઈ ગઈ છે. એટલે આને અજ્ઞાન ના કહેવાય, અજ્ઞાનથી તો મુક્તિ પામ્યા, પણ બધી આગળની રહીને પડઘા સ્વરૂપ છે ને હજુ, જેને તેઓના સ્વભાવ સ્વરૂપે આપણે કહીએ છીએ. બરાબર. મનુષ્યને ટેવ તો ઠેઠ સુધી રહેવાની. મહાવીર ભગવાન હતા, અંતિમ તીર્થંકર પ્રભુ આ કાળ આ યુગોમાં. ઋષભદેવ દાદા હતા, આદિનાથ હતા, બંને હતા, પણ બંને શરીરથી સગાઈમાં હતા તે જ વખતે જોડે, અને આ છેલ્લે એ સગાઈથી છેલ્લામાં છેલ્લા આવ્યા, પેલા પહેલાં આવ્યા. આ બધો સુયોગ સમજવા જેવો છે સાહેબ, આ સમજવા. અને દાદા ભગવાનને આપણે છીએ એ જ રીતે આપણે સમજી લેવાનું. આપણે એ ભાષામાં નથી સમજવું, પણ આપણે સમજી લેવું પડશે. સમજાયું ને? એટલે દાદા ઘણા પૂછે, દાદા શું આપણે આગળ મળેલા હતા? ભાવ શબ્દ એ જ મિલન અને વિયોગ બે કહેવાય છે, પણ કયો ભાવથી? એટલે આજે વાત બહુ જુદી બની. ત્યારે તેવું મેં કહું ને, પુણ્ય સચવાઈ રહેલું તે આપણા પુરુષાર્થ કે એનાથી નથી સચવાઈ રહેલું. આપણે ચટણી માટે ભજીયા માટે હતા, પણ દિલમાં સાચો ભાવ હતો એટલે સચવાઈ રહેલું. પણ ચટણી ભજીયાવાળો ભાગ રહી ગયો બધો. એને કહ્યું કે હવે એને ખાલી થવા દે ને, હવે બહુ રસ્યો ના થઈશ, કોઈ દાડો ભેલ ખાઈ લેજે ને, પૂરી પકોડી વાંધો નથી એનો કે છે, પણ તું ના ખાઈશ કે છે, તું ખાઈશ નહીં ભાઈ. એમાં શું ચંદુભાઈ વાંધો આવ્યો? ચંદુભાઈ ખાયામાં આપણને વાંધો આવ્યો? આટલું જ કહ્યું છે સીધું. દાદાએ સીધું કહ્યું છે, પણ એમાં આખું કેવળ જ્ઞાન છે સાહેબ, આખું કેવળ જ્ઞાન છે. એટલે આપણો સત્સંગ અમે 88માં લઈ ગયા ત્યારથી તમે જોઈ લો, આખું અમેરિકા ફેરવ્યું ને, ઓહો દાદાએ જ્યાં ત્યાં જ્ઞાન આપ્યું છે. કોઈ જગ્યાએ આમ 60, 70, 80. તે મેં પેલી રામભૂમિ દીકરી મને લઈ ગઈ હતી બધું આખું. તો મને તો અનુભવ નહીં ને મને કોઈ દાડ મનમાં નહીં કે આ શું પરદેશ ને આ બધું કશું જ નહીં. પણ આ સાહેબ કયા સારું. તે પહેલી વખત કનુભાઈ તો વિમાનમાં બેઠા. આમને તો પુણ્યશાળી છે ને સુખી છે, જરા સુખી ઘરના ખરા ને, ફરેલા સુખી ઘરના ફરે જ ને બધે. એટલે આવું હતું. ત્યાર પછી જે ચાલુ થયું ભાઈ કોશે ચાલ, તે બધા સંજોગો આવે, એની લાંબી વાત નહીં કરીએ આપણે. પણ મેં જોયું કરે
આજ્ઞાધર્મ સ્પર્શ જ નથી કોઈ જગ્યાએ કહું તો કે પછી આ સ્વામીને આ સત્સંગ આ બધા ધર્મો ખોટા હોય જ નહીં, પરંતુ આ જેને મળ્યું છે એ તો કેવું કયા, કારણ કે પોષણ ના મળ્યું. જન્મ તો થયો પણ પોષણ નથી મળ્યું. એ પોષણની કિંમત છે, જન્મની નથી. એટલા માટે આ સત્સંગ છે આપણો. સત્સંગ શેના માટે છે કે આપણે સત સ્વરૂપ થયા છે ને આપણે આપણા સંગ સ્વરૂપનો સ્વાદ આવે એના માટે આ દેહના સંગમાં છીએ. તે દેહનો સંગ નથી ટકવાનો. વિચાર આવ્યો ગયો, બુદ્ધિ તો દેખાડે છે કે અહીંયા આ શું કામ કરું છું, આ ખોટનો ધંધો, જો અહીંયા આ નફો છે ત્યાં બેસી જાય ને. સમજાયું ને? એટલે ગાડીમાં બારીનું સીટ લેવા માટે દોડધામ કે બધાને એ ભેગો કે દોડી ધન લઈ લે, આ મને મળી ગઈ સીટ કે છે. એટલે જવા દે ને, તારા ભાગનું સીટ હશે તો ગમે તેમ મળી જશે તને. પણ આ બધા શબ્દો છે પણ એને સમજવા માટે છે બધા. દ્રષ્ટાંતો સ્થૂલ આપવા જ પડે ને શરીર છે ત્યાં સુધી, પણ એને સૂક્ષ્મ સ્વરૂપે ને એના પરમાર્થ સ્વરૂપે આપણે પકડવાના છે. બધા બહુ સ્થૂલ હોય એ તો. એટલે આ મનના સ્તરે તમે કહ્યું ને, એટલે મન એટલા માટે દાદાએ સમજાયું કે આ જન્મ જન્માંતરોમાં આપણે ભટક્યા કરતા હતા, એ મન જન્મ ના થાય મનનો ત્યાં સુધી આ ભટકવાનું રહ્યા જ કરે. એટલે મનનો જન્મ પામનારા મનથી આપણે એ જન્મ પામનારા સ્વરૂપે મુક્ત થઈએ કે જેનું મરણ નિશ્ચિત છે, ત્યાં આગળ આપણે અમન સ્વરૂપ આત્મા સ્વરૂપ થઈ જઈએ. અને એ એના પરિવિશુદ્ધ ભાષામાં, અને એ પરિવિશુદ્ધ ભાષા આપણને ક્યારે એ સ્વાદમાં ક્યારે આવે કે આત્મા અને અનાત્મા. અનાત્મા એટલે જે મન આખું અને એના સ્વરૂપે હતા એ મનથી છૂટા પાડી દે આપણને. એટલા માટે કહ્યું કે ચાર્જ છે, ચાર્જ બંધ કરી દે છે. એ ચાર્જ આખું મનના સ્તર ઉપર થાય છે. એ મનને પહોંચી જ ના આવે. એટલા માટે કહ્યું ને, શાસ્ત્રોમાં કહી દીધું કે મન એ જ અનંત અવતારોમાં ભટકવાનું નિમિત્ત છે. કયું મન નિમિત્ત? તો અજ્ઞાન સ્વરૂપ. શું કહ્યું? અજ્ઞાન સ્વરૂપ. અજ્ઞાન શું? તો કે ગલત માન્યતા. હું છું તે નહીં સમજ, નહીં જાણતા હું નથી તેને હું જીવ્યા કરે છે. તે બધું હું નથી ત્યાં હુંનું આપણે આરોપણ કરીએ છીએ. એને ઇંગ્લિશમાં એલિગેશન કહે છે. આપણે જ આપણા પર એલિગેટ થઈએ છીએ. એટલે એલિગેટ પરથી એલિગેટર શબ્દ આવ્યો. ગરાઈ ગયા આપણે પોતાને. એટલે આત્મા જ ગરાતો હશે? આત્મા કોઈ ગરાતો હશે? તું જ તને ગરી રહ્યો છો, તું જ ગરનારો, બધું તું જ છું. હે, ભાષા ખોટી હોય કોઈ દાડો? આ ભગવાનની હાજરીમાં નીકળેલી શબ્દ છે બધા. સમજાયું ને? એટલે મન એ દાદાએ કહ્યું કે એને ફાધર પણ હોવો જોઈએ, પણ એકલો ફાધર હોય તો કોઈ બચ્ચું જન્મે જ નહીં. એટલે પછી પાર્વતી જોડે કલ્પના મૂકવી પડે છે. પાર્વતી એટલે પ્રકૃતિ, પ્રકૃતિને પાર્વતી કહી છે. પછી બેન હોય ભાઈ હોય પણ હરખા જ બંને, પણ પોતપોતાના શરીરના ગુણોથી હોય. એ તો દરેકે સમજી લેવું પડશે. હે, બહેનો બોલે હું અનંત શક્તિ વાળું છું, તેને સમજી લેવું પડે કે ના તું અનંત શક્તિ વાળો છું, પણ આ બેન અનંત એ છે. એને શરીરે કરીને બોલાય નહીં આવો આત્માના ગુણો. આત્માએ કરીને શુદ્ધાત્મા સ્વરૂપમાં બોલાય. એટલે એને સિદ્ધ સ્તુતિ કહી. દાડામાં એને થોડુંક નોળિયો નોરવેલ સુધીને સાપની જોડે લડતા આવીને પછી સાપને પરાજિત કરે છે. એમ આપણે થોડું થોડું વચમાં પોતાના ગુણો ગઈ લેવાના જોઈએ. નબળા પડ્યા હતા થોડોક દાડામાં 5-7 વખત ના થાય. હું અનંત જે આપણને ફાયા તેટલા. હે, પેલી ના પાડે જો તારી દેરાણી, એ દેરાણી છે કે જેઠાણી? તું એને શીખવાડજે, તું એને શીખવાડજે, એવું કરજે. જોડે છો રહેવાનો મળ્યો યોગ તો પેલા છોકરાને ના સમજી? છોકરો કે બટી જવાનો હતો. હે, દાદાએ કહ્યું છે હોય એને નાખી નહીં દેવાના, અને ના હોય એને બોલાવવાના નથી. પણ આપણે આપણી ભાષામાં સમજીએ શું કરીએ? એટલે અત્યારે તો ફાઇલ સ્વરૂપ આપણે થઈ ગયા. બીજું શું ફાઇલ ના હોય? બધું જ ફાઇલ ને. હે, બધું જ ફાઇલ છે. એટલે મન એ જ આપણે જ આપણા પિતા, અને આપણે જ આપણા પિતા. માતા વગર હઈએ નહીં તો આપણે જન્મ કેવી રીતે પામીએ? એટલે ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ. અને સ્પંદન થાય છે. પહેલાં પહેલું સ્પંદન ચાલુ થઈ ગયું હોય જ. સ્પંદન વગર કોઈ દિવસ મન ના હોય, નહીં તો અજ્ઞાનતા જ ના હોય, નહીં તો બ્રહ્મ સ્વરૂપ થઈ ગયેલો હોય ના હોય, કોઈ શકે નહીં. એ પહોંચવા માટે આ બધી માથાકૂટો છે. એટલે શું કહ્યું એને
શબ્દ કહ્યો ને એ શબ્દ છતાં અહીંયાથી આગળ ના જઈ શકીએ. આ તો હું તમને પહેલું સ્પંદનની વાત કરું, ત્યાં નીચેના સ્પંદનો હોય છે એ અંદર. અહીંયા ડ્યુટીઓથી એ બધા એવા ખુલે છે ને અહીંયા હૃદયમાંથી બધા એવા સ્પંદનો. આ યોગ ક્રિયાઓ બધી એ જ છે નાખી. આ ચક્રો ઉપર બધું ધ્યાન કરે શું છે? આવી વસ્તુ છે. ખ્યાલ આવ્યો ને? એટલે મધર એ એક્સપ્રેશન એની મધર છે. માતા અને પિતા જોડે હોય તો જ આપણો જન્મ થાય. એટલે આપણે જ આપણાથી જન્મ્યા છીએ. શું કહ્યું? આપણે જ આપણે પણ આપણે જાણતા નતા કે જન્મવું એટલે હું મોટમોટા મહર્ષિઓ નથી જાણતા તો કોનું ગજું છે તે. દાદા પછી કેટલી કરુણાનું પૂરવા કરી દાદાએ. આ દાદાનું સ્વરૂપ છે, સમજાયું ને? તે દાદાએ આ ખુલ્લું કર્યું. પછી મનનું આખું વિજ્ઞાન, આ મનોવિજ્ઞાન આખા વર્લ્ડમાં નથી. આજે મહાત્માઓને જેની શક્તિ હોય, જેને ખીલે, જે નિમિત્તો બની શકે એવા એને આપે બહુ સરસ થાય. અમારે તો આ હું ગયડો નથી પણ શરીર ગયડું થયું છે ભાઈ. અમને કશું ના થાય. એટલે બેસીએ જ તમે 2 કલાક 3 કલાક બોલાવો કરો પણ એમને એમ થાય કરે વધારે ડૉક્ટર ના પાડી બોલશો નહીં વધારે કલાક કહ્યું છે. 15 મિનિટ રાખો ને તે રાખી છે થઈ જ જાય છે. પણ પછી ઊભા થઈને જઈએ ને એનો સ્વભાવ બતાવ્યો કે રહે નહીં. સમજાયું? હા. એટલે આપણું જીવન આજ્ઞા એ ધર્મના આજ્ઞા તપ છે. અને આ મન તમે કહ્યું એના પર તો આ બધા મહાત્માનો સ્વાદ આવે જ છે કે મનથી મુક્ત છીએ તો થઈ ગયા. એ જ્ઞેય થયું ને આપણે જ્ઞાતા થયા. અને જે જ્ઞેય થાય તે આપણે જ્ઞાતા એટલે જ્ઞાન સાથેના જ્ઞાતા એવા દર્શન સ્વરૂપે દ્રષ્ટા સ્વરૂપે જોડે ના આવીએ ત્યાં સુધી જ્ઞાતાપણું પછી પ્રાપ્ત થયેલું પૂરું ખીલે નહીં. એટલે દ્રષ્ટિ ખીલે છે કે છે. બાળક જન્મે છે તારી, બાળક જન્મે છે ને તારી, અને વાણી એ ખીલતી નથી. વાણીથી ટેવાઈ લો એટલે ડૉક્ટરો છે ને આ થઈને પગે લટકાવે છે. અરે પાણી છોડો લે આમ કહો જ પણ આમ કેમ કરે છે. આજનું વિજ્ઞાન છે આ તો બધું, શરીર વિજ્ઞાન બધું આજની બુદ્ધિનું. હે અવાજ નીકળે હા જીવી ગયો, નહીં તો ના જીવે બચ્ચું, આમ જ જતું રહે. આ શરીરો બુદ્ધિવાળા ખરેખ નહીં માણસો જાત જાતના. પછી બેન ડૉક્ટર, ભાઈ ડૉક્ટર, મને ગમે છું ગમીએ. હે પરંતુ એટલા માટે શાસ્ત્રોમાં આત્મા જન્મ લે છે, આત્મા જ કર્મનો કરતા છે, આત્મા જ કર્મનો ભોગતા છે. આ બધું શાસ્ત્રમાં લખ્યું ખરું પણ એ આત્મા કયો તે ફોડ ના પડી શકે. અને શબ્દથી આપણા મહાત્માઓને ખીલ્યું હોય ને કે લખો ખરા તોય તમે ના લખી શકો. એ તો જેના અનુભવમાં છે અનુભવમાં જ રહી શકે. અમે તરત જ વાંચી સમજી આ કયા આત્માની વાત કરે છે. અવસ્થા આત્માની વાત કરે છે. આ તો મૂળ આત્માની વાત કઈથી આવી? એટલે આખું જૈન દર્શન અને બધું વિધાન શું છે તો પછી. એટલે આ મનનું તમે પૂછ્યું ને, અને માણસોને માઇન્ડ ઇઝ ધી વેરી સ્પાઇસ ઓફ લાઈફ. વેરાયટી માઇન્ડ વેરાયટી ઇઝ ધી વેરી સ્પાઇસ ઓફ લાઈફ. એને મન કહેવાય. વેરાયટી એટલે નવું ખોર્યા જ કરે, આમ કર્યા કરે. એને એમાં બહુ રસીઓ છે ને એટલે દરેક જણે થાય. આ તો એટલે આપણા વ્યવહારમાં આ તો કહેવાય છે, ઇંગ્લિશમાં કહેવાય છે વેરાયટી ઇઝ ધી વેરી સ્પાઇસ. સ્પાઇસ એટલે મરી મસાલો ઓફ લાઈફ. એના વગર જીવવાની મજા ના આવે. ખાટા હાથે મીઠું ના આવે ક્યાંથી મજા આવે? ખાટાની કિંમત કેમ કોણ કરશે? એટલે ખટ્ટા મીઠા આવું કાઢ્યું. પછી પેલા એક ધંધો કાઢ્યો હુરતી ખટ્ટા મીઠા કે આ છે સંસાર. તો આગળ બીજું પૂછો છો તમે, જડકરણ, મિશ્રકરણ અને ચેતનકરણ પર જગત ચાલે છે. આ ક્યાંથી રહ્યા? આપણી વાણી અનુભવ સૂત્ર છે ને, બહુ ગંભીર છે. આ તો મારે કલાક માગશે તમને સમજાવતા, પણ કલાક નહીં લઉં, 10 મિનિટ સમજાય. પણ આજે તો મેં 12-13 મિનિટ થઈ ગઈ. એટલે જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. રાખી મૂકજે, ફરતી આવવાનું થશે તો. અમારા સરીબેનનું કાલે વિનંતી આવી, અમારે કહેવું પડશે કારણ કે એમની વિનંતી કે છે મારે તો સ્કૂલમાં રહેવાનું, નિશાળ ચલાવવાની આટલી બધી. જો કે હું તો ચલાવતી જ નથી, ચાલે છે નહીં. મેં ત્યાં બધા કહે છે કે સરીબેન ચલાવે છે કે છે. એટલે અમને બરાબર છે, વ્યવહાર તો ખરો ને. તો પછી દાદાજી તમે સોમવારે રાખો ને તો મને કોઈ વખત મન થાય કે હું ત્યાં જ પહોંચી જઉં. તો શનિ રવિ મારી પાસે હોય, રવિવાર એટલીસ્ટ. તો શનિવાર નીકળીને આવું તો રવિવારે આખો દાડો મળે, સમજાયું ને? અને સોમવાર નો મળે, સોમવારે બેસીને આવી જાઉં તો એક દાડો મારે બધા સંભાળી લે. આવું કહ્યું. એટલે સોમવાર તમારે રાખજો ને ગુરુવાર અમારા આપતા પુત્ર સાહેબને આપજો.
પણ આ બે મળતા બહુ અમને આનંદ થતો હતો, પણ હવે મોકલી આપે છે એમની. એટલે તમારી આ વિડીયો મળે છે ને તો અમે પ્રત્યક્ષ હાજર જ છીએ, અમે અનુભવ કરીએ છીએ. અને સ્કૂલમાં હોલ છે, એમાં 5 પછી 50 બેસી જ જાય છે અને મૂકીને જુએ છે. અહીંયા પ્રત્યક્ષનો જ લાભ એને મળે છે. બહુ એમનો પ્રયોગ સરસ છે. આપણે મહાત્માઓને દાદા આ જ કહ્યું છે, પરંતુ એનું મહાત્મ્ય પકડાયું નથી જોઈએ એટલું. એટલે હજુ મારા પણ એ નથી પકડવા દેતું બરાબર મહાત્મ્ય. સમજાયું? ચાલો, નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ્વ સાવણમ, નમો લોએ સૌવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વપા વપ્પણાસણો, સવપાવપણાસણો, મંગલાણમ ચ સવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંગપતિ સાહેબ, હરીશભાઈ, અમે તમને વિનંતી કરીએ છીએ કે યોગાની યોગ અમે સોમવારે કે ગુરુવારે હૈયે કે ના હૈયે, છતાં આ સત્સંગ અહીંયા 2 દિવસ ચાલુ જ રહ્યો છે તો અવશ્ય ચલાવજો. ચોક્કસ. અને આપતા પુત્રો એમનું યોગ્ય સ્થાન એ લે જ, કશો વાંધો નહીં. એમને અહીંયા બેસતો વસ્તુ કરો. સમજાયું? એ જાણે છે આ કે અમે ખુરશી અમને ચોંટી નથી પડવાની, ઊંચી આસન બેસાડથી ચોંટી નથી પડવાનું, કારણ કે હું મારા આસનમાં છું ને પોતે. કારણ કે આસનથી પડી જવાય એવું છે જ નહીં મારાથી. અચ્યુત સ્વભાવવાળો ને, અચ્યુત સ્વભાવવાથી પડી જવાય કોઈ દાડો? ના દાદા. હા, એનું આસન તો શું હોય? સમજાયું ને? અને આ શુદ્ધાત્માની દ્રષ્ટિ આજ આપણને શીખવે છે બધા વ્યવહારમાં રહીને. એટલે તમે ચાલુ રાખજો, ચોક્કસ. આટલું કરજો. કોઈ કલ્પના વિકલ્પ કશું કરવાની જરૂર નથી. બધાના શરીર છે ને વ્યવહાર છે, તો આ કનુભાઈનું શરીર છે ને કંઈ કંઈ તો હોય ને, ભાઈ ખરું કે નહીં? એવું છે, બરાબર? તો જયંતિભાઈ સાહેબ પરવાનગી આપશો એટલી? જરૂર. આ અમે જરાક છે ને કોઈ ખબર પડે કે મારે વ્યવહારથી કંઈક હોય કામ તો જવા ને, અરે દાદાજી આજ અરે ભાઈ બને છે તો દાદા હતા ત્યારે આવું થતું હતું. કારણ કે આપણને ખ્યાલ આવ્યો કે આપણને અહીંથી ફાયદો થાય છે, લાભ થાય છે, જાણવાનું મળે છે, સમજણ પ્રાપ્ત થાય છે. સમજાયું ને? એટલે હવે અમારા મુખ્ય દાદાના હતા જ, પણ હવે કહે છે હવે અમારો વારો આવ્યો. દેખો વારો જ નહીં, તમારો પહેલાં જોડે જ હતા. બધા ખીલજો બરોબર. હા, એક એક આપતા પુત્ર સત્સંગ કરે છે, જોજો ખરા, મજા આવશે અમને. અને એમને સ્પષ્ટ કહ્યું છે અમે કે તમે મારાથી જુદા રહી શકો જ નહીં, તમે રહેવું હોય તો નહીં રહેવાય તમારાથી. પછી શું જોઈએ? આ મહાત્માઓ બધા, અને મહાત્માનો જ બધાય ને વળી પેલું ઝાડ છે એમ સમજ્યા હું ઝાડ છું અને તમે છો? ના, હું જ છું. આ તો પછી ચીકુનું હક ગમે તે, પણ મારે ક્યાં જોવાનું? મારે તો ઝાડ એનો ભોગવટો જ જોવાનો છે કે ભોગવટો કેવું કરી રહ્યું છે. કોઈ ઝાડ સરસ ખીલ્યું છે, કોઈ એનું એ જ ઝાડ આ બરાબર નથી ખીલ્યું. આપણે જોઈએ છીએ બધું. આ જીવ સૃષ્ટિને એનું વિજ્ઞાન છે આખું. સમજાયું ને? એટલે આ વિજ્ઞાન વ્યવહારમાં કોઈ સમજે તો એ કલ્યાણ થઈ જાય. જીવ વિજ્ઞાન કે છે એને. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલ લઈ લો ભાઈ. આજના દિવસના પ્રસાદીના નિમંત્રકો. હા દાદાજી, ચોક્કસ. હા ના દાદાજી દાદાજી જ છે. દાદાજી એ વાત સાચી છે. દાદાજી આપણે અંદર દાદા ભગવાન ખુલ્લા વાત સાચી. દાદાજી વ્યવહારથી જે બોલવું પડે. આજના દિવસના નિમંત્રકો મહાત્મા બ્રિજ કે પટેલ, એના બર્થડે નિમિત્તે સ્વાતિબેન પંચાલ, શશાંક ડાયાભાઈ ગાલા મુંબઈ, આરતીબેન રાકેશભાઈ પટેલ સિટી પટેલના પુત્રવધુ, એમની તરફથી આજનો પ્રસાદીનો પ્રસંગ રાખ્યો છે. બીજું મહાત્મા બિહારી આપતાપુત્ર બિહારી આનંદજી 14મી તારીખે બરોડાથી નીકળીને 19મી તારીખે કેનેડા અને USA સત્સંગ સ્વાધ્યાય અર્થે જઈ રહ્યા છે. તો દરેક મહાત્માઓના અમારા બિહારી આનંદજીને હૃદયથી જય સચ્ચિદાનંદ સ્વીકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર